जी चर्चा प्रारंभ होते है, सुनो साथ चित गए, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हारे। श्री मामति कहे साथ जी, भया चर्चा का बकट, अब तुम सुनियो चित दे, लाल आज्ञाए बैठे इन तखत, लाल आज्ञाए बैठे न तखत। फिर की चर्चा सुनने आया मेरे दो चार, बाग में जिंदा दास कहीं, दाम बैठे बिना विचार, दाम बैठे बिना विचार। फिर की चर्चा सुनने। फिर के चर्चा सुनने आप ધમધની લાલદાસજીના તનની અંદર બિરાજમાન થઈ અને એ જ લાલદાસજી આસબાઈની વાત કરી રહ્યા છે કે લાલદાસજીને ચતુરા પહોંકરના એક વાર ચરણોમાં લાવે છે। ચર્ચા એટલી મીઠી લાગે છે, એટલી ચૂભી જાય છે દિલની અંદર, કેમ સુંદર સાહેબજી કે અંદર બ્રહ્મધામની આસબાઈની વાસના બેઠેલી, જેની અંદર પરમધામની આત્મા હોય ને એના આ સીધા જ આ વાણીની ચર્ચા દિલ ઉપર લાગે, એને મીઠી લાગે, એને રસ આવે, એના આનંદ આવે સુંદર સાથી। બાકી તો જેની અંદર પરમધામની આત્મા ના હોય સાંભળે યાર વાતો તો બહુ ઊંચી છે, સારી વાતો છે, પ્રમાણવાળી વાતો છે, પણ જીવનમાં કાંઈ ઉતાર નહીં સુંદર સાથી। હા તમે સાચા છો, બસ તમારી વાતો બહુ ઊંચી છે, તમે જે કરી રહ્યા છે સારું કરી રહ્યા છો, તો ભાઈ તમે કરો ને તો સારું કરી રહ્યા હોય તો, પણ ધ્યાન સુંદર સાજી પરમધામની આત્મા જેના અંકુર નિસ્બત નહીં હોવાના કારણે આ માર્ગ પર ચાલી ના જાય। કેમ? આ પ્રેમનો માર્ગ છે અને પ્રેમ ખાલી બ્રહ્મસૃષ્ટિઓની અંદર જ હશે, બાકી તો જાઓ દુનિયાવાળા તો કાવાની સાંભળે પછી વ્રત કરવાના છે, ઉપવાસ કરવાના છે, તહેવારો કરવાના છે, ચાલતા જવાનું છે, મારાઓ પહેરવાની, કંઠીઓ પહેરવાની, હા એમાં ડગલો બંધ, એવું બધું કરવાનું હોય ને તો ટોળી ટોળા આવે સુંદર સાજી, પણ પ્રેમના માર્ગ પર ચાલવાનું છે, પરમાત્માને પ્રેમ કરવાનું થાય એ તો મારાથી થાય જ ન ધ્યાન સુંદર સાજી। એટલે આ પ્રેમના માર્ગ પર સબ કોઈ ન ચાલી શકે। એ તો લાલદાસજીની અંદર પરમધામની આત્માનું હોવાના કારણે સુંદર સાજી દિલમાં ચોટ લાગે છે, દિલમાં દર્દ આવે છે સુંદરજી, તો કંઈક મારી આ વાત થઈ રહી છે સુંદર સાજી। એટલે કે આજે ફરીથી બે ચાર વાર, કારણ કે ચતુરા તો એક વાર લાવો છે ને, ફરી કોઈ બોલાયા વગર અપને આપ બે ચાર વાર પ્રાણનાથજીની ચર્ચામાં આવે છે। फिर चर्चा मारकंड की, ધ્યાન સુંદર સાજી, तब दिखाया दृष्टांत, ધ્યાન સુંદર સાજી, तब नजर खुली बातन की, देखी दृष्ट एकांत। સુંદર સાજી ધ્યાન આ બાજુ હવે શું થાય છે, લાલદાસજી જ્યાં ચર્ચા બેસીને જ્યાં નાથા જોશીને ત્યાં સાંભળતા છે, એક બાજુ ચતુરા પોહકરના બેઠા હોય છે, એક બાજુ આ જિંદાદાસ માળી બેઠા હોય છે, અને એક બાજુ ધ્યાન સુંદર સાજી લાલદાસજી બેઠા હોય છે। એટલે દેવાયત પંડિતે કહ્યું છે ને કે વાઘના બકરી હાથે પાણી પીશે, શેઠ અને નોકર સુંદરજી આ સંસારમાં બાકી તો પરમધામની બધી આત્માઓ જ છે, પણ શેઠ અને નોકર બધા જ સાથે એક હાથે બેસીને ચર્ચા સાંભળે છે। સતુરન જિંદાદાસ બે જોડે શેઠજી 4-5 દાડાથી ચર્ચામાં આવે છે, નોટ કરે કે ના કરે ભાઈ? તો ધ્યાન સુંદર સાજી એક વખત લાલદાસજી પોતાના બગીચામાં ટહલતા હતા, મતલબ ચાલતા હતા, ઓલો જિંદાદાસ માળી ખરો ને એ મહેંદી કાપતા કાપતા ફૂલઝાડને પાણી છોડતા છોડતા એટલે શેઠજી ગુરુ ના માનો ખોટું, કારણ કે શેઠ છે મોટો, આચાર્ય છે મોટો, ગુરુ છે મોટો સુંદર સાજી, એટલે નોકરની શું એ શેઠ બિચારા એ કહે છે શેઠજી જો ગુરુ ના માનો તો એક વાત કહું। લાલદાસજી બોલ જિંદાદાસ શું કહેવું છે તારે? કે શેઠજી
હું જોઉં છું કે 3-4 દિવસથી ઓલો ગરીબ નાથા જોશી ને ત્યાં તમે ચર્ચા સત્સંગ સાંભળવા રોજ આવો છો, જેની સત્સંગ ચર્ચા સાંભળો છો, ધ્યાન સુંદર છે, બહુ સરસ પ્રસંગ છે. જિંદાદાસ માળી જે લાલદાસજીને પૂછે છે, આજે પણ અમી સમાજના આ વાત પૂછવા જેવી છે. સુંદરતાજી, તમે જેની સત્સંગ ચર્ચા સાંભળો છો એની ઓળખાણ કરી કે એ કોની ચર્ચા સાંભળો છો, એ કુદરતી એ ચર્ચા કોની કરે છે અને એ ચર્ચા કરવાનો છે કોણ? જેમ આ બે પ્રશ્નો થઈ ગયા. કોની ચર્ચા કરે છે અને ચર્ચા કરવા વાળો છે કોણ? ધ્યાન સુંદરજી, આજે આ જ ગડબડ થાય છે સુંદર સાહેબજી કે પ્રાણનાથજીએ 5મા દિવસની ચર્ચા કરવા વાળો બી પ્રાણનાથ અને કરી રહ્યો છે બી પોતાની ચર્ચા. ત્રીજાની તો કોઈ વાત જ નહીં આની અંદર. પોતે સ્વયં પોતાની જેમ સ્વલીલા આવે છે ને એમ વાણી બી સ્વલીલા વાણી છે કે પોતે પોતાની વાણી ઉતારી છે સુંદર સાહેબજી. ત્રીજું તો કોઈ છે નહીં. હવે ધ્યાન સુંદર સાહેબજી, આજે ગડબડ ક્યાં થઈ? આપણો એક સમાજ કે જે સુંદર સાજી એક ગાદીઓના મોહની અંદર, ગુરુઓના મોહની અંદર ફસાયેલો છે, એને પૂછો આ વાણી કોણ? મોટાભાગની એ જ ખબર નહીં. જેટલા બી પ્રણામી સમાજના મંદિરો છે ને એમાં પૂછો આ મંદિર કોના? કોઈની ખબર નહીં. સુંદર સાજી બસ બિન જાણ પહેચાન નહીં. કારણ આ વાણી પ્રાણનાથજીની રુધિએ બેસી કવડાવી પ્રાણનાથ, તો મંદિર બી પ્રાણનાથજીનું હોવું જોઈએ. તો પ્રાણનાથજીનું મંદિર હોવું જોઈએ કે જેની અંદર જેનું વાણી પધરાઈ હોય. જેમ તો ભાઈ અંબાલાલભાઈનું ઘર છે તો બહાર બોર્ડ વાગ્યું હોય ને અંબાલાલભાઈનું ઘર, પણ બીજા જહભાઈનું, અમારા કલભાઈનું, ખોડભાઈનું નામ મારેલું હોય તો ઘર બીજા કોઈનું, અંદર રહે છે બીજું કોઈ. ધ્યાન સુંદર સાજી, એ જે બી પ્રણામી મંદિર છે ને, આપણા જેટલા બી પ્રણામી મંદિર છે ને, એ એની અંદર પ્રાણનાથજીની વાણી પધરાયેલી છે. તો જેની વાણી હોય બહાર નામ પ્લેટે એનું લાગેલું હોય હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હવે ત્યાંથી કદાચ તમને પ્રાણનાથજીનું નામ પ્લેટ ન લાગે તો સુંદરજી એ બુદ્ધ નિષ્કલન કલ્કી અવતારનું મંદિર છે. આજ બી પ્રણામી મંદિરને પૂછો તો ભાઈ કલ્કી અવતારનું મંદિર હોય તો વાસની મોડલી આવી ક્યાંથી? કલ્કી ભગવાનના હાથમાં તો તલવાર છે. જાઓ ભાગવતમાં કલ્કી ભગવાનના એમાં ક્યાંય મોરલી વાસની હોય તો બતાવો કે ભાઈ કલ્કી અવતારની વાણી છે. આ 5મો સોસમ વેદ છે જેને મંચ પર પધરાઈ રાખ્યો છે સુંદર સાહેબજી. જે પરમાત્માના, એટલે તો એને સ્વસમ વેદ, સ્વયં પરમાત્માના મુખારબિંદથી અવતરણ થયેલો આ વેદ. એટલે અંદર કોક બહાર કોક. તો ધ્યાન સુંદર સાહેબજી, તો આ ધંધા છે એના છેતરાવાના થયા ને. અંદર કોક છે, બહાર નામ બીજો કોઈનું લાગેલું છે. સૌથી મોટું દુનિયા એટલી ઓળખાણ નહીં કરી ગઈ કે આ કોનું મંદિર છે, અંદર કઈ વાણી પધરાયેલી છે સુંદર સાહેબજી. એટલે કે તમે ઓળખાણ કરો છો કે કોણ છે આ વાણી? કે એમ નિજ નામ શ્રી કૃષ્ણજી, ગુરુ મહારાજ નામ છે બધા લઈને ફરો છો ભાઈ. કે તમે જેની ચર્ચા સાંભળો છો, જ્યારે તમને એની જ ખબર નહીં, જ્યાંથી જિંદાદાસ માળી આ પૂછે છે લાલદાસજીને, તો લાલદાસજી શું જવાબ આપે? આજે તો સુંદર સાજી નહીં આપો, એ તો આસબાઈની વાસના આપશે. લાલદાસજી 2 હાથ જોડીને, જેમથી એટલી નમ્રતા છે ને, 2 હાથ જોડીને એટલે જિંદાદાસને કે ભાઈ જિંદાદાસ, મને નથી ખબર કે એ સાધુ મહાત્મા કોણ છે જે નાથા જોશીને ક્યાં ચર્ચા કરે છે. જરા તું મને એ સાધુ મહાત્માની ઓળખાણ કરાવી દે કે એ છે કોણ? ધ્યાન સુંદર સાજી, લાલદાસજી જુઓ સુંદર સાજી, એટલો મોટો શેઠ ભાગવતનો આચાર્ય પણ આજે પોતાના જીવન પર અફસોસ માને છે. હું લાલદાસ કેમ છું, હું સતુરા મોહકરના કેમ છું, હું જિંદાદાસ કેમ નહીં? મારો એક નોકર જે મને પ્રાણનાથજીના શરણમાં લઈ જાય છે, અને આ બીજો મારો નોકર છે એ પૂછે છે શેઠજી એમની ઓળખાણ કરી? હું આટલો ભાગવતનો મોટો આચાર્ય હોવા છતાં હું કોના સત્સંગમાં 4 દાડાથી જઉં છું એની ઓળખાણ નહીં કરી શક્યો. ભાઈ જિંદાદાસ કરાવી દે ઓની ઓળખાણ તો તારા લાખ લાખ શુક્રાના. ત્યારે જિંદાદાસ માળી, ધ્યાનથી સુંદર સાજી, એ જિંદાદાસ માળી લાલદાસજીને કહે શેઠજી તમારા મુખારબિંદથી જ ભાગવતની અંદર એક માર્કંડ ઋષિનું દ્રષ્ટાંત છે. તમે ઘણી વાર ચર્ચામાં કહ્યું છે, અમે તમારા મુખારબિંદથી સાંભળ્યું છે. 2-3 જગ્યાએ વાત લખી લેવો છે. એક માર્કંડેય પુરાણ, એક વિષ્ણુ પુરાણ
અને એક શ્રીમદ ભાગવતની અંદર આ માર્કંડ ઋષિનું દ્રષ્ટાંત છે. બધામાં થોડો ફરક અંતર લખેલો છે પુરાણોની અંદર, પણ સુંદર સદ્યંતી ભાગવતમાં કેવું વર્ણન છે કે ભાઈ એક માર્કંડ ઋષિ હતા, એ તપસ્યા કરતા હતા. એમની તપસ્યા પૂરી થઈ એટલે નારદજી આવીને ઊભા થઈ ગયા કે માર્કંડ ઋષિ, તમારી તપસ્યા પૂરી થઈ ગઈ અને સ્વયં નારાયણ ભગવાન તમને દર્શન આપવાના છે, તો બતાવો તમે ભગવાન જોડે શું વરદાન માગશો? કે ભગવાન જોડે માગવાનું શું હોય ભાઈ? કહે બસ તમારા ચરણોમાં રાખી લો, એથી વિશે શું જોઈએ ભગવાનના ચરણ? ભગવાન જોડે કહે નારદજી કે બુદ્ધુ માર્કંડ, તું નહીં માગું તો ભગવાનના શરણમાં તો તું જતો રહેવાનો છો. તું એમ કહું કે ભગવાનના શરણમાં જતો રહે, એમાં તું તો ભગવાનના શરણમાં જતો જ રહેવાનું છું, તો કઈ માગ. તો કે નથી માર્કંડ પૂછે છે કે નારદ શું મગાય ભગવાન જોડે? પણ નારદ હારી બુદ્ધિ આપે શું મગાય એમ? એટલે નારદની કોઈ દર જીવનમાં સલાહ નહીં લેવાની. જે આ ઘર પેલું ઘર પેલાનું કહેતા ને, આવા માણસોથી બહુ સૂચના એવં પ્રસારણ મંત્રીથી સાવધાન. ધ્યાન સુંદરતાજી. તો એટલા માટે નારદ કહે છે ભગવાન જોડે તમે એવું માગજો તો તમારા ચરણોથી દૂર બી ના કરશો, પણ તમારી માયા બતાવો. જેથી નારદ પાસે જતા રહ્યા, ભગવાન હાજર થઈ ગયા. નારાયણ ભગવાન હાજર થઈ ગયા. બેટા માર્કંડ, તારી તપસ્યાથી પસંદ થયો છું, માગ એ આપું. કે પ્રભુ સાચી જ મારી ભક્તિથી પસંદ થયા હોય તો નારદે શીખવાડ્યું હતું એમ કે ભાઈ તમારા ચરણોથી દૂર બી ના કરશો અને તમારી માયા બતાવો. ભગવાન મંદ હશે માયા જો આટલા વર્ષ તપસ્યા કરી, લોકો માયાથી છૂટવા માંગે છે અને તારે માયા જોવી છે. માર્કંડ બીજું કઈ માંગે, તું માયાની વાત નો કરે એમ કે છે. કારણ કે આટલી ઘોર તપસ્યા કરી છે તો તને દુઃખી કરવાની. જેમ રાજ્ય આપણને મુલામ મનાવે છે ને, એમ માર્કંડ ઋષિને મનાવે છે. ધ્યાનથી કે તે ઘોર તપસ્યા કરી છે, આના પરિણામમાં હું તને દુઃખી કરવા નહીં માંગતો. અને વાણીમાં ચોપાવે છે એ માયા દુઃખ નિધાન જીવ. આ માયા જ દુઃખનું કારણ છે. હવે માયા શું? ઈચ્છાઓ, ચાહનાઓ. સુંદરજી એને માયા કઈ છે? જલ્દી માયા તો ક્યારેય કોઈની છૂટવાની નહીં. સુંદર સાજી આ શરીર પર જ્યાં લગી આપણે બેઠા છે ને ત્યાં લગી કોઈ એવું નહીં હોય મારાથી લઈ કોઈ એવું સમરથ નહીં હોય કે મારી બધી ઈચ્છાઓ, ચાહનાઓ મરી ગઈ. કોઈની મરવાની નહીં. સુંદર સાજી કઈ ને કોઈ ચાહના રહેવાની છે, પણ હા ચાહનાઓ જે સંસારમાં લાગેલી છે ને એના બદલે પરમધામના રાજ્યમાં લગાવી દો. ચાહનાઓને ફેરવી નાખો. ભાઈ સંસારમાં આ કર લો, પેલું કર લો, પેલું કર લો, આ કર લો એનો છોડ દો. સુંદર બસ એક રાજ્ય, પરમધામ, 25 પુખરાજ, માણેક, હોજપોતર એમાં તમારી ચાહના લાગી દો. બાકી એ તો મરવાની જ નહીં. એટલા માટે ધ્યાન સુંદર સાજી આ બાજુ. હવે ભગવાન માર્કંડ ઋષિને બહુ સમજાવે છે, પણ માર્કંડ ઋષિને ખબર છે કે નારદ કઈક હારી જ વાત કહી ગયા છે, કઈક હારું હશે એટલે ભગવાન ભગવાન મારે માયા જ જોવી છે. તો કે ઠીક છે માર્કંડ તૈયાર થઈ જાય. કે ના એમ નહીં, પણ ઉભા રહો છે ને. બાજુમાં ચંદનનું લાકડું હતું, એક પથ્થર પર ઘસવા બેઠા કે ઉભા રહો, તમે મારા ત્યાં આયા છો તો પહેલા હું તમારું પૂજન કરી લો, પછી આરામથી માયા બેસીને જોઈ. ભગવાન કે ઠીક છે, જેવી તારી મરજી. ધ્યાન સુધે પંડાજીમાં, ઘુમરજી બંગલાજીમાં આદમીએ ચંદન ઘસીને રાજ્યને લગાવો છે. ચંદન જીલના વખતે ચંદનનું લાકડું હોય ને એ પ્યોર ચંદન આવે. આજના ચંદન તો બિલકુલ કેમિકલ વાળા આવે જે આપણે વાપરીએ છીએ. સુંદર સાધ્યાંતિ. હવે માર્કંડ ઋષિ ચંદનનું લાકડું લઈને થોડું પાણી નાખ્યું પથ્થર પર અને આમ ઘસવા બેઠા. પછી તો અડધો લીટો આમ કરીને આમ પાછું કરે ને આમ તો હજુ અડધો લીટો આવ્યો નહીં. એ પેલા ભગવાન કે ચંદન કરે પેલા આપણે આપણું કોમે પતાવી દઈએ, એને જોઈ દે તો બતાવી દઈએ તો એનું ચંદનનું થઈ જાય ને આપણું માયાનું કામ થઈ જાય. એટલે નારાયણ ભગવાને ધ્યાનથી આવરણ નાખ્યું માયાનું માર્કંડ ઋષિ પર. આ બહુ સમજવા જેવો પ્રસંગ છે. જેને આ દ્રષ્ટાંત ખુલી ગયું ને એને સુંદર સજી તમામ ભેદ ખુલી ગયો છે. હવે કે છે એક જગ્યાએ એવું લખ્યું છે માર્કંડ ઋષિએ 7 કલ્પાંત અને 86 યુગ લગી કે છે આ માયા જોઈ, ખાલી જોઈ માયા. 7 કલ્પાંત અને 86 યુગ લગી. કેટલા જન્મ લીધા છે? ચલો એટલા કલ્પાંતમાં એ તો અહીંયા આપણે જે વર્ણન છે ને ડિટેલ તો માર્કંડેય પુરાણમાં વર્ણન છે. ભાગવતમાં તો ખાલી એક જ જન્મનું વર્ણન છે કે ભાઈ ડૂબી હતા પછી કાંતો પ્રલય આવે છે કે નદીમાં પૂર આવે છે. અને હવે માર્કંડ ઋષિ કારણ કે નદીના તાલ પર બેઠા હતા તો માર્કંડ ઋષિએ શું કર્યું કે ભાઈ એ એક સ્ત્રીના અવસ્થામાં જેથી
એક સ્ત્રી બનીને નદીમાં નિર્વસ્ત્ર તણાતા હતા અને તણાતા હોય એટલે બચાવો 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 ધંપાસારા કરીને બૂમો મારતા હતા. હવે તણાતા હવે તો માર્કંડને એ ખબર નહીં કે હું માર્કંડ છું. હવે તો ધ્યાનથી શું થાય, એક સ્ત્રી બની ગઈ. હવે માર્કંડમાંથી જેવી સ્ત્રી બની ગઈ તો કે જે એક ધોબી કપડાં ધોતો તો કોઈ ગામ હતું તો એને ખબર પડી યાર કોઈ સ્ત્રી તણાતી કોઈ તણાતું આવે છે, અવાજ તો સ્ત્રીનો છે. બે ચાર હાડીઓના ગાંઠ મારી અને નાખી અંદર કે આ પકડીને આવી જાય. ઓલી સ્ત્રી પકડીને આવી ગઈ, બોલે કપડા બપડા પહેરાય. હવે બોલો ધોબી પૂછે છે, બોલે માર્કંડ ઋષિને શું નામ છે બેન તમારા? હવે ત્યાં માર્કંડ ઋષિ કેમ આપણી હાલત છે એ તો રાજ્ય બાઈ નામ તો મારા ભાઈ સુંદર. એ જ પૂછ્યું છું શું નામ છે તારું? તો કે રાજ્ય મને નહીં ખબર. સેમ માર્કંડ જેવી શ્યામાજીની હાલત આપણા બધાની હાલત છે. તો કે ખબર નહીં. કઈથી આવી? તો કે ખબર નહીં. કઈ જવાનું? તા કે નદી લઈ જતો. એ તો આ રીતે તમે કાઢી. નહીતર આપણે તો આ માયાના પૂરમાં જ્યાં તરાઈ જાય ને ત્યાં જવાનું. સુંદરસાજી રાજજી ધ્યાનથી સુંદરસાજી કાંઈ ખબર નથી હું માર્કંડ છું. ધ્યાન સુંદરસાજી. હવે પેલો ધોબી વિચાર કરે છે કે ભાઈ અમે આપણે લગ્ન તો કર્યા નહીં, એમ મને ઘેર ના લઈ જાય ને તો આજુબાજુ ફરિયાવાળા કે કોઈ સ્ત્રીના અંદર ઘરમાં ગાળી જાય એટલે કે જો તું મારી જોડે લગ્ન કરું ને તો હું તને ઘેર લઈ જાઉં. ઓલી ધોબને વિચારે છે અમે આપણે આજુબાજુ ક્યાં કોઈ ભક્તો છે ભટકાવું, એના કરતા એને કપડા આલ્યા છે તો પેટ માટે રોટલો જ જોઈએ ને આ નહીં પૂરું કરે અમે બે કરી શકે છે. થોડી ધોબન ત્યાંથી હવે પેલી સ્ત્રી તૈયાર થઈ ગઈ એટલે ધોબીના ઘેર લગ્ન કર્યું એટલે એનું નામ પડ્યું ધોબન. પછી ધોબન બની ને સુંદરસાજી. હવે ધોબન બની ગઈ, બે લગ્ન કરી દીધા. એક વર્ષમાં પહેલું સંતાન, બીજા વર્ષમાં બીજું સંતાન. સુંદરસાજી ત્યાંથી ત્યાં લગી પહેલું વર્ષ તો આનંદ મંગલ. સુંદર વાણીમાં આવાજ જ ચોખાય કે આ માયા છે ને પહેલા તો તમને એટલી હારી લાગે અને પછી અગ્નિની ઝરનેટોમાં ઝરકાવો તમને જ્યારે પકડો ને અરે એટલી સુંદર મોહિની હોય આ. અને પાછળથી જેટલી સુંદર મોહિની શીતળતા આવવાની હોય ને એનાથી 10,000 ગણી તમને બહાર જ. એટલે સુંદરસિંહ સંઘ પકડતા પહેલા 10 વાર વિચાર કરવાનો આ માયાની અંદર. સુંદરસાજી તો કે પહેલું વર્ષ તો એટલું સુંદર ગયું, બીજા વર્ષમાં ત્યાંથી બીજું બચ્ચું ગયું. તો સુંદરસિંહ પહેલું બચ્ચું 1 વર્ષનું છે, બીજું વર્ષનું બચ્ચું હજી તો સુંદર થતું જન્મ છે. ધોબન ને બેવ કામ કરે છે કે એટલું બધું કામ. સુંદરસિંહ પછી તો બબે બચ્ચાને પાલવાના. ધોબન ટાઈમ નહીં આપી શકતો. ધોબી કપડાં લઈને જાય. ધોબી કહે હું કપડાં લઈને ધોઉં છું તો ઇસ્ત્રી તો માર કમસે કમ આપ્યાય તો ખરી. કમસે કમ ધ્યાનથી કહે છે કમસે કમ ભાત લઈ તો આવી તું કાંઈ ના કરું તો ટાઈમે તું ભાત હલવાઈ નહીં આવતી. પણ કે આ બે તારા બચ્ચા છે એને હાથવા નવરું પડ્યું તારા આવું ને. સુંદરસિંહ આવા ખટપટમાં 3જા વર્ષમાં 3જું બચ્ચું ઓલી ધોબનને. ધ્યાન સુંદરસાજી ત્રીજા વર્ષે ઓવર જેટલા ઝઘડા બીજા વર્ષે થયા, પહેલા વર્ષમાં કોઈ ઝઘડો નહીં. બીજા વર્ષમાં ઝઘડા થયા, ત્રીજા વર્ષે એનાથી ડબલ ઝઘડા થઈ ગયા. બોલે ટેન્શનમાં પૈસા આવવાના બંધ થઈ ગયા. ટાઈમે કપડો ના આપે, કપડો આવવાનો ઓછો થઈ ગયો. લોકો પૈસા નથી, ટાઈમે પૈસાના કામ કરેલા તો કોણ આપે? ખર્ચા 3 બચ્ચાના, પોતે 2 જણ 5 જણા ઓર ખર્ચા વધી ગયા. આમાં ધોબીએ ટેન્શનમાં પીવાનું ચાલુ કરી દીધું. ધ્યાન સુંદરસાજી હવે તો પીવાનું ચાલુ કર્યું. હવે ત્રીજા વર્ષે જેટલા ઝઘડા છે ને ચોથા વર્ષમાં ચોથું બચ્ચું ઓર 4 ગણા ઝઘડા. 365 કોઈ દાડો એવું બચ્ચું ના હોય કે જે દિવસ ઝઘડો ના થાય, ગારો ના કઈ પડે. અને હવે તો ધોબી પી જેથી ફૂલ પીને આવે અને જેટલો ઘાટ પર લુગડો ના ધોવો ને એવી ધોકે ના ધોબી જોડી નાખે. 365 રોજ માર ખાવાનો, રોજ ગારો ખાવાની, ઓલાના 4 બચ્ચા હાચવવાના, એનો જમવાનું આલવાનું અને રોજ એનો ગારનો માર ખાવાનો. સુંદરસાજી એક જ વર્ષમાં ઓલી ધોબન ત્રાસી ગઈ. 72 નરકથી 72 જીવન થઈ ગયું. રોજ આટલી ગારો, રોજ આટલો માર, રોજ આટલું નડવાનું. જેટલું પેટમાં અનાજ નહીં જતું એટલી ગાળો જાય છે. જેટલું અનાજ નહીં જતું ને એટલો માર બેડા રોજ ફાટી જાય. ધોકેને થી પેલો જે આવે જુગર છે. 72 જિંદગી થઈ ગઈ કે રોજ આ મરવું, રોજ મોત જેવી 72 જિંદગી છે. એના કરતો તો એક દાડામાં જ આ સ્વાહા કરી નાખવું આગળ પડે, એક દાડા મરી જવું આગળ પડે. ઓલે માયા ધોબીના ત્રાસથી હવે ધોબીને શું કર્યું સુંદરજી? એક દાડો સવારે ઝઘડો થયો, ધોબીએ બરોબર ધોબનને જોડી નાખી. ધ્યાનથી હવે જોડી નાખ્યા પછી ધોબી તો નાહી ગયો, પીધેલો હતો તો ધોબન છે ને
લાઈક બેઠી કે યાર આ રોજ બબાલ આજે તો મરી જ જવું છે, દોયડું બોધ્યું ઉપર બીજું દોયડું પોતાના ગળામાં લટકાવા લાગે છે. એટલે ફિકર કોણ જ પેઠી નારાયણ ભગવાનને મારો મારકણ તો મરવા પડ્યો. આટલામાં 4 વર્ષમાં બસ પૂરી થઈ ગઈ સુંદરસાજી. એટલે છે ને નારાયણ ભગવાન ધ્યાન સુંદરસાજી સાધુ બની અને ઓલા ધોબનના ઘેર આવી ગયા. ભિક્ષામ દેહીન કરી ધોબનની અંદરથી દરવાજો બંધ કર્યો તો જોરથી કકડાયું. ખબર છે ભગવાને નહીં કકડાવતા આવડે ટીકી જ જવાનું છે. એટલે ભગવાને જોરથી કકડાયું. ઓલી ધોબન વિચાર કરે છે કે ધોબી આવ્યો નહીં ને, અને દોયડું બોયડું જોશે ને તો હાથ દોયડે બોધીને મને મારવાનો છે ફરી કે. એટલે દોયડું બોયડું ફટાફટ ખડ નાખી દીધું અને દરવાજો ખોલી જોયો તો બહાર તો સાધુ મહાત્મા ઉભા છે. સીધા અંદર ઘૂસે છે. ભિક્ષામ દેહી. મહારાજ ક્યાં ભિક્ષા માંગો છો? જ્યાંથી એમ હવે પેલા ધોબીએ એટલી બધી મારી છે ઓલી ધોબનને, એટલો ક્રોધ એટલો કાર છે ને, તો જેટલો બી ક્રોધ કાર હતો ને એ બધો જ ક્રોધ કાર પેલા ઋષિ પર આમ ટપકી પડ્યા. તમારા માટે પોતાના ખાવાના હતા નહીં, આ તમારા જેવા બાબા રોજ ટપકી પડે છે. એક દાડો અહીં રહો ને તો ખબર પડે કે મારો ઘરવાળો કેટલું મને ખાવાનું આવે છે. ભગવાન તો ના કહેવાનો વચનો ઓલી ધોબને, પણ હવે ભગવાન થોડી રહ્યા. ભગવાન તો અંદર ઘૂસી ગયા. ભિક્ષા દેતા કે ભિક્ષા ના આપીએ તો કઈ નહીં. કે મહારાજ અમારે ખાવાનું નહીં તો તમને ક્યાંથી આવવાનો જોઈએ? અમારે મારા 4 બચ્ચા ભૂખ્યા મરે છે અને તમે ભિક્ષા દો કઈ ના આવી જાય કે છે. ઘરમાં કાંઈ નતા, ડબલા ખાલી પડ્યા છે એમ. જેમથી તો હવે નારાયણ ભગવાન તો અંદર આવીને બેસી ગયા કે દેખ બેટી ચિંતા ના કરીશ, ભિક્ષા ના દીધી તો કઈ ન દે. બાજુના ઘરમાં રોટલો તો મળી ગયો છે. જ્યાંથી રોટલો અંદરથી કાઢ્યો ઢેલીમાંથી. પણ મારું એક વ્રત છે, જ્યાં લગી માર્કંડ ઋષિની કથા નથી કબડાવતો ત્યાં લગી ભોજન આરોગતો નથી. તો કે છે કાંઈ નહીં, તાર નો દેવું તો ન દે, તું બેસ માર્કંડ ઋષિની કથા ખબર કે છે. હવે પેલી ધોબનને એટલો ગુસ્સો ક્રોધ તો શિવ મહારાજ માર્કંડ કરવા દો કે છે. મારા કોઈ તમારા માર્કંડની કથા ખબરવી નહીં. તમારે માર્કંડની કથા ખબરવી તો મારા ઘરમાં 4 પડ્યા છે અને 4 ના લીધે રોજ પૈડા પૂરી જાય છે કે છે. આ માર્કંડે એવું દમ કરી રાખ્યો છે મારો, અને તમે ઉપરથી માર્કંડની કથા સંભળાવવા આવી ગયા છો કે છે. સુંદરસાજી દેવતી તો તું જે કહ્યું ભાઈ હું તો સંભળાવવાનું છું, નહીં તો મારું ભોજન રહી જશે એમ. હવે ધોબનને ખબર છે કે આ સાધુ જવાનું નહીં, સાધુ ભટ. એટલે ધોબન છે ને મારે ધ્યાનથી સાધુ મહાત્મા બેસી ગયા છે. ધોબન કહે છે કે અવડે પેલો આવશે ને બપોરે 12 વાગે ફરી ધોઈ નાખશે. એટલે ધોબન થોડોક લોટ હતો લઈને મહારાવા બેસી ગઈ. બપોર પેલા માટે જમવાનું બનાવવાનું છે. મારા જે કથા કેવી કહો તો હું રોટલા બનાવું છે. હવે ધ્યાનથી નારાયણ ભગવાને માર્કંડની કથા કહેવાની ચાલુ કરી. હવે જેવી કથા કહેવાની ચાલુ કરી તો ધ્યાનથી જે કથા ચાલતા 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 એને વાત આવે છે. ધ્યાનથી સુંદરસાજી આપણી વાત આવે છે કે છે એ ધોબન ધ્યાનથી એ જે માર્કંડ ઋષિ હતા ને તપ કરતા હતા, પછી નારદ આયા, પછી ભગવાન ક્યાં લગી ગયા કઈ ખબર ન પડી. પણ જ્યારે એની વાત આવી ને કે એ માર્કંડ ઋષિ એક સ્ત્રીની અવસ્થામાં નગ્ન અવસ્થામાં નદીમાં તણાતા હતા. ઓલી મસરતા એક વાર તો ઝટકો લાગ્યો. અરે મારી વાત નહીં, ઊંઘી તણાતી હતી અને મારી એ જ અવસ્થા હતી. ધ્યાન સુંદરસાજી મસરતા હશે કોઈ, હવે આપણા જેવી સ્ટોરીઓ તો બહુ બધો નહીં હોય. ધ્યાનથી તો ઓલી મસરતા એમ કરે છે. પછી કે છે એક ધોબી એને બહાર કાઢી. લાગે ના લાગે મારી વાત ચાલુ કરી છે મહારાજ એમ કે મને ધોબીઓ બહાર કાઢી હતી. કપડો આલ્યો, ખવડાવ્યું, પછી લગ્ન કર્યું. પહેલા વર્ષ મેં એક બચ્ચું, બીજા. હવે તો ઓલીને લાઈટ થઈ ગઈ કે આ એક વાત મહારાજ મારી કરી રહ્યા છે. ધ્યાન સુંદરસાજી. અને પછી જે દિવસે ધ્યાનથી હજુ પેલી એટલી બધી 90% ધોબનને ખબર પડી ગઈ કે મારી વાત ચાલી રહી છે. અને પછી છેલ્લી વાત જ્યારે આવે છે ને કે ભાઈ એ માર્કંડ એક દિવસ સવારે ધોબી ધોઈ અને બરોબર નાઈ ગયો. હવે દોયડું કાઢીને ગરમ પાવા ખાવા જાય છે. યાર આ તો મેં જ ગરમ પાવ ખાવા જઉં છું એમ. અને ત્યાંથી સુંદરજી એક ઋષિ નારાયણ ભગવાન ઋષિના અવાજમાં દરવાજો ખટકાવે છે. આ જ ઋષિ દરવાજો ખખડાવે છે. અને ધ્યાન સુંદરજી નારાયણ ભગવાનને ના કહેવાના વચનો ઓલી ધોબન કહે છે. અને બાજુમાંથી ભિક્ષા મળી છે. અને હવે નારાયણ ભગવાન એની રૂહને, એની આત્માને, એના માર્કંડને, એની માર્કંડની કથા સંભળાવે છે. જ્યારે આ વાત ત્યાં લગીની અંત લગીની વાત આવી ને ત્યારે માર્કંડના ઋષિ ધોબનને ખબર પડી ગઈ કે યાર આ તો મારી વાત છે. ભગવાન મને કથા સાંભળે અને આ સાધુ મહાત્મા નહીં, કોણ છે? મારા સ્વયં નારાયણ છે. અને મેં આવા વચનો એમને કહે તો પણ છે ને ઓલો લોટ ધ્યાનથી
રોટલો બનાવતી હતી ને એવા ને એવા હાથ ધોયા નહીં, એવા ને એવા હાથે નારાયણ ભગવાન જે ઋષિ હતા ને એના ચરણોમાં લોબી સાઈડ થઈ ગઈ ઓલી સ્ત્રી, અને હે પ્રભુ બચાવો, મને બહાર કાઢો આ માયામાંથી. જેવી આટલી વાત કરીને નારાયણ ભગવાને માયા ખેંચી લીધી. તો માર્કંડ ઋષિ હજુ તાળ પર હતા ને તો ચંદનનું આમ અડધો લીસો ગચીને આમ પાછો નતો વાર્યો, હજુ અડધે વાર હતો. ભગવાન હતા બરોબર. માર્કંડ એવો રડે છે ઘસતા ઘસતા. ભગવાન પ્રેમથી પૂછે, બેટા માર્કંડ, માયા જોવી છે? ખાલી માયાનું સાંભળ્યું? ના પ્રભુ, હજી બૈરા દુઃખ છે કે છે. આનું કર તમારી માયા કે. એક વર્ષમાં એવા બૈરા ફાડી નાખ્યા સુંદર સાજી, હવે ધ્યાન સુંદર સાજી. પ્રશ્ન સમજવા જેવો અહીંયા એ હતો, ધ્યાન સુંદર સાજી, જે સુંદર સાથ પોતાના પરમધામની આત્મા સમજાવે છે. પ્રશ્ન એ છે કે જે નદીમાં માર્કંડ ધોબન તનાતી હતી એ નદી કોણ બની? એ ધોબી કોણ બન્યું? એ હાલ્લા પકડીને કાઢી એ હાલ્લા કોણ બન્યા? એના 4 બચ્ચા કોણ બન્યા? એ ઘર કોણ બન્યું? જે ધોકાઈનાથી ધુઓ છે એ ધોકાઈનું કોણ બન્યું છે? એ રસ્સી કોણ બન્યું છે અને ક્યાં બન્યું? આટલો ખુલાસો થઈ જાય, આખો ખેલનો ખુલાસો થઈ જાય. કોણ બન્યું, ક્યાં આગળ બન્યું, કઈ જગ્યાએ એવી છે કે આ બધી જ લીલા બની છે. સુંદર સાજી, આખો આખો ખેલ આપણી જોડે, તો લાલદાસજીની વાત છે, આજે આપણી જોડે ચાલે છે. તમને ખબર છે સુંદર સાજી કે નારાયણ ભગવાનને માયા બતાવી હતી ને તો ધોબનને જેટલા બી રૂપ એના લગ્નથી લઈને જેટલી બી વસ્તુ સામગ્રી બની છે ને એ સ્વયં નારાયણ જ બન્યા છે. નદી બી નારાયણ બન્યા છે, ધોબી બી નારાયણ બન્યા છે. ઇવન જે ધોકાથી માર ખાય છે ને એ ધોકોય સમય નારાયણ બન્યા છે અને પોતાની ધોબનને માયા બતાવે છે. સુંદર સાજી સેમ ખેલ છે, સમજમાં આવી જાય તો ધન છે. બાકી તો આખી જિંદગી પછી તો અહીં ત્યાં ભટક્યા કરજો, ક્યારેય ખેલનો ખુલાસો નહીં થાય સુંદર સાજી. કારણ કે આપણે ખેલમાં ભૂલ્યા ભટક્યા કે આ બધું બન્યું કોણ છે સુંદર સાજી. બસ આટલી વાત છે. એ ઋષિ બી એમ નારાયણ બને છે, એને 4 બચ્ચા બી નારાયણ બને છે. એવી કોઈ જગ્યા નહીં જે અલગ લઈ જઈને બતાવ્યું હોય. બસ એ ખ્યાલનું આવરણ નાખ્યું અને બધું જ બતાવવા માટે આખી પ્રિન્ટ નારાયણ બન્યા. બધા જ રોલ નારાયણ કરે છે. એક રોલમાં ખાલી માર્કરને ઉમેરી દીધો, બાકી બધા રોલમાં નારાયણના છે. સેમ આ ખેલ એવો ચાલે છે સુંદર સાથી. ધ્યાનથી એટલે હવે જિંદાદાસ ધ્યાનથી ઓલો જિંદાદાસ માણી ક્યાં છે કે જેમ માર્કંડ ઋષિએ માયા માગી હતી એવી જ રીતના આપણે રાજ્ય જોડે માયા માગી. જે માર્કંડને નાખે છે એમ આપણને રાજ્ય નાખ્યા છે. અને પછી ઓલી માર્કંડ માયાની અંદર એટલા એવી દુઃખી થઈ ગઈ તો એના નારાયણ જેમ એના બચારા એના કાઢવા એમ નારાયણની કથા સંભળાવે છે ને એમ જ આ જિંદાદાસ જયંતિ આ નાથા જોશીના ત્યાં છે ને એ કોઈ સાધુ મહાત્મા નહીં, સ્વયં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નિષ્કલંક કલ્કી અવતાર એ પ્રાણનાથ છે જે તમારી તમારી આત્માનો માલિક છે. જેમ નારાયણ લેવા આવે છે ને એમ સ્વયં અક્ષરાતીત તમને મને લેવા આવે. એ અક્ષરાતીતની ઓળખાણ કરી સાધુ મહાત્મા બનીને જ ચર્ચા સાંભળો છો ત્યારે ધ્યાન સુંદર સાજી જ્યારે જિંદાદાસે આ વાત કરીને તો લાલદાસજી તો સુંદર સાજી ડહકે રડે છે કે મારો પ્રીતમ ઓ હાથ ભાઈ તું પરમધામ મને શું મોહબત આવી તારા પ્રીતમના ચરણોમાં તું 4-5 દાડાથી જઈને ચર્ચા સાંભળું છું. રોજ એની હાથે બેસીને તું ભોજન આરોગવાની, એની હાથે તું સુખપાલમાં બેસવાની, એની હાથે રંગ પડવાળીમાં સુવાની. અને આજે તારો પ્રીતમ આવ્યો છે, તારો ધણી આવ્યો છે, તેની ઓળખાણ ના કરી લાગત છે આસબાઈ તને. સુંદરજી પોતાની રૂહને એટલી ઠપકારે છે કે આ સંસારમાં તો તું 400 વર્ષથી આવી છું અને હવે મોહ સંસારના હગા વાલા રિશ્તેદાર કોઈ દીકરા દીકરીનો ફોન આવે ને તો અવાજ આમ કોણ બોલે નહીં, અવાજ પરથી ઓળખી જાય કે અમે કોણ છે સુંદર સાજી. તો તારો આત્માનો માલિક છે. 4 દાડાથી તું એની ચર્ચા સાંભળું છું, તે એનો અવાજ કાનો ઓળખ્યો. તું આટલી બધી ભૂલી બની બેઠી છું. અનંત કાળથી તું પરમધામમાં લીલા કરવાની, અનંત કાળથી એક ધણીના જુબાનના મીઠા સ્વર સુનવા વાળી મારી રૂહ તું ક્યાં ફસાઈ છું? માયામાં આટલી બધી ભૂલી બેઠી છું કે તું તારા પ્રીતમને ઓળખી હતા. એ તો ધનસા જિંદાદાસનું
કે જેને તારા ધણીની ઓળખાણ કરાઈ કે છે गीता और भागवत के ત્યારથી સુંદર સાજી ખબર પડી ગઈ ને તો ગીતા અને ભાગવતના એટલે મતલબ કે ષોર અક્ષરના અક્ષરાતીતના खोल दिए सब द्वार એ ભૂલી ગયો આ તો મારો અક્ષરાતીત મારો પ્રીતમ છે જે મને લેવા આવ્યો છે એક મનુષ્યના તનની અંદર તે બિરાજમાન છે आई बसता अखंड વસ્તુ અખંડની કાસબાઈની અંદર એ અખંડની વસ્તુ સુંદર સાજી કેમ બહુ મોટો ઝટકો લગાવવાનો છે ભાઈ 440 વોલ્ટનો ઝટકો લગાવવાનો હોય અને અખંડની વસ્તુ ના હોય તો સહન કરે ક્યાં ભાઈ દાદા હવે તો આગળ ઝટકો લગાવવાનો છે બહુ મોટો આસબાઈ ને એટલે કે છે અહીંયાથી જ શક્તિઓ અંદર મૂકી દે છે તાકી આ માયાના દુઃખ જે નવોનું જહાજ ડૂબી જવાના છે આ બધા આ દુઃખ સહન કરે રાજ્ય અહીંથી શક્તિ મૂકી દીધી જો આ ના મૂકી હોત ને તો લાલદાજી સહન ના કરી શકો સુંદર કરી તો દુઃખ આવે ને તો એ દુઃખને સહન કરવા માટે રાજ્ય પહેલે તેની કરોડો ગણી શક્તિ મૂકી દે છે કે તમને ખબર બી ના પડે કે જે देखे बने निर्धार ધણી કા તો મારો ધણી છે મારો આધાર છે મારો પ્રીતમ છે એના વગર પરમધામમાં મેં કોઈ લીલા ક્યારે નથી કરતી आज से वस्तका આત્મા છે તો એને પરમધામનો જોશ આવવાનો નહીં આવવાનો કે દે रहन कछु सूद કોઈ શુદ્ધ ના રહી સંસારની હું ધનવાન છું હું કરોડોપતિ છું મારા 99 જહાજ છે હું મોટો આચાર્ય છું કોઈ નહીં સુધરે હું લાલદાજી છું હું લક્ષ્મણ છું બધું ભૂલી ગયા કે ના હું ને મારો પ્રીતમ મારું ઘર મારા સુખ સુંદરતાજી આપણને તો આટલી વાણી વગડાવા સતવાય હું આ છું હું તે છું હું આમ છું હું તેમ છું સુંદરતાજી ક્યારે આ બધું છૂટશે કે છે लौकिक दृष्टा उतर गई લૌકિક દ્રષ્ટિ હું શેઠ છું હું ગુરુ છું હું આટલો ધનવાન છું આ બધું જ ઉતરી ગયું સુંદર સાજી અને લૌકિક દ્રષ્ટિ ઉતરે નહીં ને ત્યાં લગી અવલૌકિક દ્રષ્ટિ ક્યારેય ખુલે નહીં કે છે आई जागृत बुध રાજ્ય જાગૃત બુદ્ધ અંદર પ્રવેશ કરાવી દીધી और शुद्ध कछु न रही સંસારની કોઈ શુદ્ધ ના રહી સુંદર સાજી આપણને જો સંસારની શુદ્ધ પડેલી છે એટલે પરમધામની શુદ્ધ નહીં આવતી પરમધામની શુદ્ધ આવે ને તો આ સંસારની શુદ્ધ એટલે સમજ આ સંસારની કોઈ સમજ ના રહે કે છે वही आवे याद સુંદરસી વહી આવે યાદ કે છે બસ એ રાજ્ય એ ચર્ચા એ પરમધામ બસ એ જ યાદ કર હર પલ યાદ આવે છે दृष्टा फिरी उठते દ્રષ્ટિ ફીરી ઉતશે હવે આ માયામાંથી દૃષ્ટિ ફીરી અને હવે પરમધામમાં ધનીના ચરણોમાં લાગી ગઈ अपनी जो बुनियाद કુલ મિલા બોલ્યા જો આ વખતે લાલદાસજી હજુ તો સુંદર સાજી કોઈ એટલી ચિતવન ધ્યાન આપે કશું નહીં એમ જ પરમધામના દર્શન કરી લીધા રાજ્યને જેને કામ કરાવવાનું હોય ને સુંદર સાજી એને પહેલેથી બધી શક્તિઓ આપી દે પહેલેથી એનો પાયો પાક્કો કરી દે તાકી ઉપર મોટી બિલ્ડિંગ બનાવવાની છે સુંદરજી તરત જ પરમધામમાં પોતાની આસબાઈને જોઈ લીધા પોતાના પ્રીતમના દર્શન કરી લીધા इन समय कलयुग ने આ સમય કલિયુગે કે છે राज किया शोर નું તો કામ જ છે શોર કરવાનું लोग जो न मुल्क के ઠઠ્ઠાનગરના ઓર લોકો હતા એ उन किया जोर જોર કરે છે મતલબ કે ગુરુ મહારાજ જોડની અંદર બેસી અને ધ્યાનથી સુંદર સાજી મસ્કત બંદરની જેમ જ છે અને દીપ બંદરની જેમ જ કે છે પ્રાણનાથજીની સુંદર સાપની નિંદા કરે છે कछु ना चला काहो को પણ કોઈનું કાંઈ ચાલ્યું નહીં रहे सिर पक पटक દજ્જાલ છે શિર પટકતો રહી જાય ધ્યાન સુંદર સાજી થાય શું તકલીફ ધ્યાનથી આ દજ્જાલ શું કરે ખબર છે દજ્જાલ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની મનમાની પ્રમાણે એને કરવું હોય અને થવાનું છે રાજ્યની ઈચ્છા બરોબર હવે દજ્જાલ ધારી થવાનું નહીં તો દજ્જાલ શું થવાનું દુઃખી થવાનું નહીં કારણ કે એની ઈચ્છા વાળું થતું નહીં એટલે દજ્જાલ શિર પટકતો રહી જાય જેના દિલમાં દજ્જાલ બે ને આ જોજો આને બોલાવજો આને ના બોલાવજો આ કરજો તે કરજો હવે એમની ઈચ્છા વાળું કશું થાય નહીં ઈચ્છા તો રાજ્યનું ધારી થાય એટલે એ લોકો ઓર વધારે દુઃખી થાય કે છે આ દજ્જાલ જેના દિલમાં બે આય સુંદરસી દજ્જાલ દુઃખી સિવાય બીજું કાંઈ ન કરે निंदा करी बहुत को દજ્જાલનું કામ છે નિંદા કરવાનું કે છે थी तो मदद हो ઈત સુંદરસિંહજી એ નાથા જોશીને ત્યાં સુંદર સાથે હતા ને એમને રાજ્યની મદદ હતી એ લોકો હું કામ નિંદા કરે એ તો પરમધામ ધનીની ચર્ચામાં પરમધામમાં મસ્ત હતા કે છે इन समय आया मोहनदास दलाल મોહનદાસ દલાલ આવે છે रामदास वैद
હા રામદાસ ભાઈ આવો છે એ બિહુઆ ખુશાલ આ બધાય ચર્ચામાં ખુશ થાય છે ખટુમતી ખતરી આ આए બધા સુંદર સતના નામ છે ખટુમટી ખત્રી और आया चतुर ચતુરા પોહકરના તારતમ લઈને આવે और मंगल आया મંગલ સિંહ આવે છે कोई खुशाली कुडुतर ચરણોમાં આવેલા ખુશ પોતાના જીવનને ધન ધન માને છે और भगत श्यामल ભગત અને શ્યામળા શ્યામલદાસ કોણ છે ચિંતામણી જગ્યા છે એ ઠટ્ટાનગરમાં આવે છે कुंवर जीवर गुरवदन કુંવરજી નો ગોવર્ધન આવે છે सुखदेवर जेठा સુખદેવભાઈ ને જેઠાભાઈ और द्वारका सिंह દ્વારકાદાસ આવે છે रायचंद्र बुला दिरा રાયચંદ્ર ભુલાભાઈ ધીરાભાઈ और आए थी मदास ખીમાઈભાઈ આવે છે और साथी केतक ઘણા બધા સુંદર સદ્ધનીના ચરણોમાં આવે છે न्याय मान खास ઈમાન ખાસ જેની અંદર ઈમાન હોય એને ખાસલ ખાસ કહેવાય સુંદરભાઈ ઈમાન વગરનો ક્યારેય ખાસલ ખાસ ના કહેવાય પેલું તો ઈમાન પાક્કું હોવું જોઈએ કે જે किशनबाई बसई કિશન આ બેનોના નામ છે सहजबाई राम ભાઈ રામભાઈ वल्लभी चतुराई करे વલ્લભભાઈ આવે છે चर्चा में आराम ચર્ચામાં આરામ એટલે ચર્ચામાં સુકૂન શાંતિ પ્રેમ મળે દુનિયાના તમામ તાપ આદિ વ્યક્તિ ઉપાધિ બરીને નષ્ટ થઈ જાય એવી ધની ચર્ચા કરે છે અને એ ધનીની વાણી છે और चिंता मन के संग સીધા સીતામણ અને કેશવબેન आया केते को साथ કેટલાય સુંદર સાથ આવે છે तामे इमाम दाखिल भये ધ્યાનથી ઘણા સુંદર સાથ ઈમાન વાળા હતા जाके दनिये पकड़े हाथ જાકે ધનીએ પકડ્યા જેનો ધની હાથ પકડે એનો ઈમાન વિશ્વાસ હોય ધની હાથ જ ના પકડે અને જો ગંગા ગયા તો ગંગાદાસમાં જમુના ગયા તો ચર્ચા હોબરવાળી પણ ગયા જે કરતા હોય એ જ કરવાનું ધની હાથ ના પકડે તો ઈમાન બી ના હોય કે છે इत चर्चा का मार का સમજો છે અહીંયા ધની એવા જોશ ને ચર્ચા કરે છે अराजो परिया આ आए શહેરમાં શોર પડે છે वल्लभी मार्ग के लोग રાધા વલ્લભ સૌથી વધારે વખતે જોર રાધા વલ્લભી માર્ગનું હતું તો રાધા વલ્લભની માર્ગ વાળા लड़वे को उठ गए ઓર ધર્મો વાળા પ્રાણનાથજી જોડે લડવા આવો છો તો અમારા ચેલા તમે લઈ લો છો અમારો ધર્મ તમે લઈ લો છો સુંદર એમની આવક બંધ થઈ જાય છે તો લડવા માટે આવે છે સુંદર સાજી ધ્યાનથી કહે છે कलयुग डरा देख के આ પ્રાણનાથજીની ચર્ચા જોઈને આ ચર્ચા થાય છે ને આ ચર્ચા જોઈને કલયુગ સંસારમાં કોઈ નાથી ના ડરે ના બ્રહ્માજીથી ડરે ના વિષ્ણુ ભગવાનથી ડરે ના શંકર ભગવાનથી ડરે ના 33 કરોડ દેવી દેવતાથી ડરે ધ્યાન સુંદરજી આખા કલયુગમાં જો કલયુગ આખા સંસારમાં કલયુગ ના ડર લાગતો હોય તો પ્રાણનાથજીને એની વાણી છે એને ખબર છે કે આ પ્રાણનાથજીની વાણી જ મારો અંત છે બાકી સંસારમાં કોઈ મને ના મિટાઈ શકે સુંદરજી હા પ્રાણનાથજીની વાણી છે मेरे दुश्मन તો શાંતિ સુંદર એ દુશ્મનોની અંદર ઓર નિંદા કરવા વાળોની અંદર કલયુગ બેહી જાય જેટલા બધા લોકો રોકીએ ચર્ચા ના જવા દઈએ પ્રોગ્રામ ના થવા દઈએ સુંદરજી બસ દજ્જાલ આજ કામ કરે કલયુગ કે છે मेरा कछु ना चले ધ્યાનથી સુંદર આ કલિયાગ દજ્જલ શું કે છે મેરા કછુ આ પ્રાણનાથજી એના સુંદર સાથ અને એની વાણી આગળ મારું કશું ના ચાલે બાકી આખા સંસારનું ઘડાઈ દો સુંદર દજ્જાલનું આ કામ છે જો એને એ કોઈનાથી ડરે ને તો સુંદર સાથથી ડરે પ્રાણનાથજીથી ડરે અને પ્રાણનાથજીની વાણીથી ડરે સુંદર સાથી ખબર છે કે આ પ્રાણનાથજીના સુંદર સાથ જોડે વાણી છે ને એટલે આ સુંદર સાથની હવે મારું કશું ચાલે નહીં સુંદર અને ખબર છે ઘણા સુંદર સંત નાના મોટા પ્રસંગોમાં હગા કોઈ ભાઈ કોઈ પરિવાર વાળા વિરોધ કરે આમ નહીં કરું તો નહીં આવીએ આમ થશે તેમ થશે એટલે મોં પર આપણે ના હોય ના આવશે મારા ચાર સુંદર સાથ બહુ છે કલયુગનું કશું ના ચાલે સુંદર સાજી બહુ જોર લગાવે તમને પણ છતાંય બિચારો કલયુગ હેરાન થઈને કાંઈ ખબર હોય કે અહીંયા કશું નહીં આપણું ઉપજવાનું ये भारत मेरा मन કલયુગને ખબર છે કે આજ મારા મનના મારા વિચારોને આ પ્રાણનાથજી એના સુંદર સાથ અને એની વાણી જ મને ખતમ કરી દેશે गुंसाई के बालक रहे ગોસાઈ કે એટલે ગુરુ હતા ને ગુરુ ગોસાઈ એટલે ગુરુજી અને એના બાળક તો ગુરુજીમાં તો હજી થોડું ઘણું જ્ઞાન હોય ભાઈ નિંદા કરવાથી નરકમાં જવાય અવર્ણમાં અડકા ના નાખાય સુંદર સાથી તો કોઈને પ્રોગ્રામમાં જવા ના દેવાય એનો વિરોધ ના કરાય આવા ખોટા અડકા નાખવાનું કામ ના કરે તો ગુરુઓ તો એવું કામ ન કરે સુંદર સાથી પણ એમના બચ્ચાઓની અંદર તો જ્ઞાન હતું નહીં એટલે એમના બાળકો અને ચેલાઓ સૌથી વધારે વિરોધ કર્યો
હોય નિંદા તીન મેં એટલે એ લોકો ભાઈ જ્ઞાન ના હોય એટલે નિંદા કરે સુંદર ધ્યાનથી સુંદરજી આ વાણી લીધા પછી સુંદર સાહેબ ધ્યાનથી આગળ આવશે લલિતાનો પ્રસંગ કઈ દેખ કે સૈયલ મેરી જીત કે બાજી હારી આ વાણી લીધા પછી ઘણો જીતીને બાજી હારી છે આ વાણી લીધા પછી પરમધામના સુખ પરમધામની લીલા પરમધામના સ્વરૂપ સુંદર સાહેબજી આમાં જો પરમધામના ચિતવનમાં ના ડૂબ્યા તો આ જ વાણી લઈને લોકોની નિંદા ભંગૂરી કરવાના લીધે પછીનો માર્ગ આખો અલગ છે સુંદર સાહેબ પછી તેમાં ડૂબવાનું રહ્યું ભાઈ તમે વિચારો મહીસાગર નદીના કિનારે જઈને ઊભા થઈ ગયા આખા કીચડ વાળા જો તો ભાઈ મેં ભૂચકો જ મારવાનો રહ્યો ભૂચકો ના મારવાનો બારું ભાર હતો હા પેલો આમ કરે છે પેલો આમ કરે છે પેલો આમ બસ લોકો ભણની ચિંતા કરે ભાઈ છોડ દો સુંદર સાજી આ બધું બસ મહીસાગરમાં ડૂબકો મારે એમ પરમધામમાં ડૂબકી મારો તો દુનિયાની બધી ગોળી ગોળી પોતાના નિજાનંદે પોતાના આનંદના લીલાના સુખોમાં ડૂબો કે છે વસ્તુ કો સમજે નહીં કો સમજે નહીં આ નિંદા કરવા વાળા વિરોધ કરવા વાળા ને એ વસ્તુ ના સમજે નહીં હું કોની નિંદા કરું છું કોના પ્રોગ્રામનો વિરોધ કરું છું કોને બોલાવવાનું કોને ના બોલાવવાનું કહું છું સુંદર સાહેબજી આ જે વસ્તુ ને સમજી જાય તો ક્યારેય નો કરે કે જાય ફરિયાદ લગી તીન સે એટલે ફરિયાદ કરવા નિંદા કરવા રોકવામાં લાગે છે માસ દસે હાર હે 10 મહિના આપ સીજી સાહેબ પ્રાણનાથજી ઠઠ્ઠાનગરમાં રહે છે हुआ चलने का दिन ઠઠ્ઠાનગર થી આગળ ચાલવાનો વિચાર કરે છે मौसम भाई मस्कत की મસ્કત બંદર ધ્યાનથી સુંદર કારણ કે મસ્કત બંદર જવાનું છે તો ઠઠ્ઠાનગર થી લાઠી બંદર આવશે અને ત્યાંથી નાવમાં બેસીને મસ્કત બંદર જશે विदा हुए साथ मोमिन ત્યાંથી વિદાય કરવાનો વિચાર કરે છે अर्ज करी सब साथ ત્યાંથી ने સુંદર જેવું પ્રાણનાથજી વિદાય કરવાની વાત કરે છે ભાઈ બાઈજીને એમને ખબર પડી ગઈ કે ભાઈ મસ્કત બંદરમાં સાચિયા જાતિના લોકોએ કિડનેપ કરે છે તો ત્યાં જવું છોડાવવા માટે તો ત્યાંના સુંદર સાથે લાલદાસજી ચિંતામણી મોટા મોટા ધનવાન શેઠો છે ઘણી ચિંતા ના કરશો અમે બધા છીએ તમે અહીંયા ઠઠ્ઠાનગરમાં જ બેહી રહો અમે જઈને બધાને છોડાઈ લાવીએ કે છે ये कार्य करे हम સુંદર સાહેબ કે અમે કાર્ય કરીએ અમે જઈએ ત્યાં મસ્કત બંદર आप ही तब राजे रहो ઠઠ્ઠાનગર જ બેઠેલા રહો ये कार्य होवे हुक्म પ્રાણનાથજી કે ના ભાઈ કે આ રાજ્યનો હુકમ છે નહીતર જો કિડનેપ ના થાય તો હું ઠઠ્ઠાનગર આવો તમે જાગૃત થાત તો મસ્કત બંદરમાં બી કોઈ સુંદર સાથ છે મેં બી જાગૃત કરવાના છે એટલે મારે સ્વયં જવાનું છે તે કાર્ય માટે तब कया साथ को સુંદર સાથ શું કહે છે उत है मेरा काम સુંદર સાથ શ્રીજી કહે છે ઉતે હે મેરા કામ મેં બી ઘણી આત્માઓ છે એને બી જગાડવાની છે क्या जान की न कारणे શું કરવા રાજ્ય મને ત્યાં મોકલતા હશે मेरा जान हो तो तिस ठाक રાજ્ય જાણે મને ત્યાં લઈ જાય છે બાકી કોઈની મજા છે ભાઈજી નો કોઈ કિડનેપ કરી લે કે છે बहुत विनती करी साथ સુંદર સાથ બહુ વિનંતી કરે છે माने नहीं कोई શ્રીજી થોડા દિવસ રહી જાય છે પછી આ ફરી વાર કરે છે तब आज्ञा परी धरी તો ધનીને કહે છે હે ધની હવે તું મને અહીંથી આગળ લઈ જવાનો પ્રયાસ કરે यहाँ कार्य कारण કારણથી આગળ જવાનું છે फिर ठट्टे से लाठी बंदर ઠઠ્ઠાથી લાઠી બંદર આવે છે नाव पर चढ़े લાઠી બંદર થી નાવમાં બેસે છે वहां से पहुंचे અને मस्तकत ત્યાંથી મસ્કત બંદર પહોંચે शरद છે वाही थी वायदे સુંદરજી જે શરત વાયદા પર પરમાત્મા આવવાના હતા ઈ પ્રમાણે આવી ગયા કે જે महामती कहे साथी સાચી કે जी સુંદર સાજી ठट्टे की बीतक હતી अब कहो मस्कत की મસ્કત બંદરની કે जो आज्ञा है બંદરની આજ્ઞાથી आए पहुंचे मस्कत में પ્રાણનાથજી મસ્કત બંદર આવે છે उतर नाव से એ નાવમાંથી ઉતરે છે साथी दुकान मावजी की ત્યાંથી સુંદર એ બંદરના કાંઠા પર જ માવજીભાઈની દુકાન હતી ત્યાં તો કોઈ ઓળખતું જ નતું હજુ ઠઠ્ઠાનગરમાં તો નાથા જોશીની ઓળખતા હતા હવે મસ્કત બંદરમાં તો કોઈ ઓળખતું નતું એવા દેશની અંદર બીજો દેશ છે એ દેશમાં પહોંચે છે મુસલમાનોનો દેશ છે आए बैठे उनमें ત્યાં આગળ આવીને બેસે છે ભાઈ આપણા ભારતના જેટલા બી વેપારીઓ હતા એમને મળે છે તો માવજીભાઈ ભારતના હતા ઈ મળે છે કે છે ऊंची खबर उनने દેશના જન દેશની મિટ્ટી બી મળી જાય ને પરદેશની અંદર તો બી ખુશ થાય છે
તો માવજીભાઈ ભારતની ખબર અંતર પૂછે છે ઉઠ કે મિલે દાય માવજીભાઈ મળે છે શ્રીજીને कुशल खेमो पूछने लगे માવજીભાઈ હિન્દુસ્તાનની ખબર અંતર પૂછે છે भले आप पहुँचे એ સારું છે, મારા आए દેશનો કોઈ વ્યક્તિ મારા એમાં પાછા નાતનો કોઈ આવ્યો છે કે છે इत बड़े आदर कियो માવજીભાઈ બહુ આદર કરે છે लौकिक नाते से લૌકિક નાતેથી મતલબ કે શરીરના નાતાથી કે છે आदर भाव करने બધી लगा આદર ભાવ સેવા કરે છે खबर बंद की पूछी न समय શ્રીજી બંધની ખબર પૂછે કે સાચિયા જાતિના લોકો અહીંયા આપણા હિન્દુસ્તાનીઓને બધાને કિડનેપ કરી લાવે છે એ ક્યાં છે विश्वनाथ संग था ત્યાંથી આ વિશ્વનાથ ભટ્ટ વિશ્વનાથ જે હતા ને એ ઓલે ચાકિયા જાતિના લોકોમાં કિડનેપ થયેલા હતા श्री भाई जी की जाई खबर મને એ લોકોએ કિડનેપ કર્યો તો મોજ મોડું છૂટ્યો છું કેટલા રૂપિયા આલીને કે છે અને બાઈજી હા એમના કિડનેપમાં જ છે કે છે એ વિશ્વનાથભાઈ ખબર આપે છે रूपा राधा संग थी રૂપાભાઈ અને રાધા એ બી જ્યાંથી એ બી કિડનેપ થઈ ગયેલા હતા તો પોતાના દેશમાં પાછું કેવી રીતના જવાય છૂટી તો 11 રૂપિયા ઘરે ના આપીને સુંદરસાજી પણ પાછું ભાડા વગર કેવી રીતના જવાય તો આ મસ્કત બંદરમાં જ રોકાઈ ગયેલા કે જે પોતાના હિન્દુસ્તાનીઓ પોતાના ભાઈઓના થયા સુંદર ત્યારે દેશ કામ લાગે પરદેશની અંદર દેશના માણસો કામ લાગે પરદેશની અંદર સુંદર ત્યારે ભાજપ કોંગ્રેસ કોઈ બચાવવાના હોય સુંદર સત્યાંતિ કે છે. તો એ સુંદરસાજી જ્યાંથી પોતાના દેશના માણસોને ત્યાં રહે છે પૈસા કમાઈને ભાડું લઈને પછી પાછા આવશે તો રૂપાબાઈ ને રાધાબાઈ તો બેન હતી એ ખબર કે હા બાઈજી એક અમારી જોડે હતા કે છે गाय के पहुंची घर એમની કે છે એ આવે છે ધણીના ચરણોમાં और पास नहीं रहने को માવજીભાઈ પોતાના ત્યાં શ્રીજીનો ઉતારો આપી દીધો सब मिले हुए खुशाल ફરીને ખુશ થાય છે बात लगे करने આપ શ્રીજી જોડે વાતો કરવા લાગે છે तक अपने हाल પોતાની બીતક કે છે मावजिए रसोई આ સમયે का માવજીભાઈને ત્યાં રસોઈ आदर બનાવે છે किया ધણીને સરસ રીતે આરોગ આવે છે लगा आप सेवा करने માવજીભાઈ સેવા કરવા લાગે છે हाल बाल बखोत સરસ હાવભાવથી સેવા કરે છે कानजी बेटा उनका માવજીભાઈના દીકરાનું નામ કાનજીભાઈ છે रहे दुकान પોતાની पर સેવામાં છે તો દીકરો દુકાન સંભાળે છે आरब के फेरे बैठे આરોગ્ય પછી सात ठट्टे की कही खबर ચર્ચા કરે છે સુંદર સા ઠઠ્ઠા નગરની જેમથી શ્રીજી ચર્ચા કરે છે આપણે જે ઠઠ્ઠા નગરની બીતક સાંભળી ને એ બીતક પહેલા પહેલી સુંદરજી આ મસ્કત બંદરના સુંદર સા સાંભળે છે लगी होने चर्चा શ્રીજી ચર્ચા કરે છે जो ठट्टे की बीतक નગરની બીતક જે આપણે સાંભળી उन समय जो सुख भया ઠઠ્ઠા નગરની બીતક સાંભળવાથી જે સુખ થયું છે સુંદર સા આપણે કહે છે કેવું સુખ થયું જો ખબર છે કે છે महेर सुबानल को होक સાક્ષાત મેરે સુંદર સાત પર ઉતરી છે इनकी बातें करते એ બે ચર્ચા સાંભળતા बड़ा जो हुआ सुख અહીંયા તો ઉતરી પણ બડું સુખ બી પ્રાપ્ત થયું पसारा जो बंद અને જે का દુઃખ હતું એ દૂર થઈ ગયું શું કે ચોચિયા જાતિના લોકોએ કિડનેપ કર્યા હતા સુંદરસાજી પોતાના પતિ બચ્ચાઓથી અલગ થઈ ગયેલા જે કારાવાસમાં જે કિડનેપ કર્યા હતા ને, એમાં જે યાતના ભોગવી છે પોતાનો પરિવાર દૂર થઈ ગયો આ બધા જ દુઃખ દૂર થઈ ગયા એ દલીની ચર્ચા સાંભળવાથી सौभाग गया सब એ બધું દુઃખ દૂર થઈ ગયું સંસારનો તાપ દૂર થઈ ગયો इतरु बबाई राधा રૂપાબાઈ ને રાધાબાઈ सुनी चर्चा तीन એ ચર્ચા સાંભળે છે श्रीराज की तरफ તેની અવધ્યાનથી ચર્ચા સાંભળ્યા પછી ધ્યાનથી જેની અંદર પરમધામની આત્મા હોય ને એ ચર્ચા સાંભળ્યા પછી માયાથી તરફથી ધની તરફ થઈ જાય બસ આટલો ફરક છે સુંદરસાજી મહાભારતનું યુદ્ધ થતું હતું યુદ્ધ શરૂ થતા પહેલા યુધિષ્ઠિર પોતે કહે છે કે આ ધર્મ યુદ્ધ છે અને જેને બી એવું લાગે કે હું અધર્મ તરફ છું ચાહે મારા તરફ હોય ચાહે કૌરવ તરફ હોય જેને બી એવું લાગે એવું નહીં મારા તરફ હોય જે મારા પાંડવ પક્ષમાં બી યુદ્ધ કરે છે ચાહે કૌરવ પક્ષમાં યુદ્ધ એને 100% પોતે નિર્ણય લેવાનો ફેસલો છે કે મારા પક્ષમાંથી ઓલા પક્ષમાં જઈ શકે છે અને ઓલા પક્ષમાંથી આ પક્ષમાં આવી શકે છે ધ્યાન સુંદર સાથી બધાયને છૂટી છે કોઈ બી પક્ષમાં જવા માટે ત્યારે એક કૌરવને એક સચેલો એક ભાઈ હોય છે કાકાનો દીકરો હોય છે એ કૌરવ પક્ષ છોડીને યુધિષ્ઠિરના પક્ષમાં આવી છે તો દુર્યોધને ત્યારે કહે છે કે દેખાઈ દીધું ને સોટેલા પણ કહે છે સોટેલો ભાઈ છે તો કહે છે અરે ધ્યાનથી ત્યારે ભીષ્મ દ્રોણ અને કર્ણ ધ્યાનથી પોતે નીચું માથું કરી દે
અમારી તો અમે જાણીએ છીએ કે અમે અધર્મના પક્ષમાં લડી રહ્યા છીએ. છતાં આ ચચેલો ભાઈએ જે નિર્ણય કર્યો ને એ નિર્ણય તો અમે ખુદ બંધાયેલા છે નહીં કરી શકતા. દ્રોણ ગુરુ નહીં કરી શકતા, ભીષ્મ નહીં કરી શકતા, એ કર્ણ નહીં કરી શકતો. સુંદરજી જે શાબાશ ચચેલા ભાઈએ કરી બતાવ્યું કે કૌરવોના પક્ષમાં જતો રહ્યો કે મારે ધર્મ તરફથી લડવું છે. એમ પ્રાણરાજજીની ચર્ચા સાંભળ્યા પછી સુંદરજી માયાના તરફથી છોડી અને ધર્મના પક્ષમાં પોતાનો રસ લઈને આવી છે. એને દંડન કહેવાય કે છે चर्चा मीठी होते हैं એની મીઠી ચર્ચા કરે છે. कोई देवे कानो અને સુંદરજી કઈ પ્રમાણ આપે છે અને એ ચર્ચાથી દુનિયાના તમામ પાપ તમામ દુઃખ દૂર થઈ જાય એવી તેની ચર્ચા કરે છે. महाजी ने चर्चा सुनी માવજીભાઈ ચર્ચા સાંભળે છે. होने लगी पहचान ચર્ચા ની સાંભળે ત્યાં લગી ક્યારેય પરમાત્માની પ્રાણનાથજીની પહેચાન થાય ને આપણે સત્સંગથી કોણમાં ફૂકો મારીને પહેચાન કરવાની સુંદરજી સૌથી પહેલી ચર્ચા દેવચંદ્રજી ચર્ચા જ કરતા હતા સુંદરતાજી. બેનજી હવે જેવી ચર્ચા સાંભળે છે એટલે ધીમે ધીમે ધણીની પહેચાન થવા લાગી. और लोग आवे सुनने મોરબી ઘણા સુંદર સાથ આવે છે लगी સાંભળવા. बातें चलने તો સુંદરજી શહેરમાં બી વાતો થવા લાગી મસ્કત બંદરમાં કે આ મુસલમાનોના દેશમાં એક મહાત્મા આવ્યા છે જે હિન્દુઓના એક એક ધર્મ ગ્રંથની ચર્ચા કરે છે. दीदार को लोग आवही દીદારથી ઓર બી ઘણા બધા મસ્કત બંદરના લોકો આવે છે बात लगे सुनने અને ધણીની ચર્ચા સાંભળે છે. यहाँ दिन 10 20 रहे 10-20 લગી મસ્કત બંદરમાં भाई जो चर्चा जो બધી ચર્ચા કરે છે. दज्जा नहीं तो सुनिया જ્યાં જ્યાં તો સુંદરજી દજ્જાલ પાછળ પાછળ સુંદરજી ધ્યાનથી ધર્મની જોડે અધર્મ પાછળ પાછળ આવવાનો છે તો 100% આવવાનો. સુંદરજી એવું નહીં આજ સતયુગમાં ધર્મના ધર્મનો યુદ્ધ થયું છે. સુંદરજી સતયુગમાં તો 100% ધર્મ હતો, 100% સત્ય હતું, પણ હિરણ્ય કશ્યપનો પ્રહલાદ કયા યુગમાં થઈ ગયા? સતયુગમાં બે એક ધર્મનું પ્રતીક છે કે અધર્મનું પ્રતીક છે. ત્યાર પછી આવ્યું ત્રેતાયુગ, રામ રાવણ કોનું પ્રતીક છે? સુંદરજી અને ધ્યાનથી મને રામાયણનો એક પ્રસંગ બહુ ગમે છે. 14 લોકના માલિક ધ્યાનથી નારાયણનો અવતાર ભગવાન શ્રી રામચંદ્રજી યુદ્ધ બુદ્ધ પતી ગયા પછી પોતાના ત્યાં જાય છે ત્યારે માતાશ્રી કહે છે ધ્યાન સુંદરી ભગવાનના માતાશ્રી બેટા રામ આરતી ઉતાર છે આખા અયોધ્યામાં બહુ સરસ થાય છે. ત્યારે કહે છે કે બેટા રામ શાબાશ કે રાવણ જેવા રાવણને મારે. ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે માતાશ્રી રાવણને મેં નહીં માર્યો, રાવણને મેં માર્યો. કેટલી મોટી વાત કરી એમ કે છે રાવણને મેં નહીં માર્યો, રાવણને મેં માર્યો છે. મેં એટલે એના અહંકારે. જો એ રાવણમાં અહંકાર ના હોત તો ત્રિલોકમાં કોઈની તાકાત નહીં એને મારી શકે. કે જે શિવ ભક્ત એટલો મોટો, જે 4 વેદોનો જ્ઞાતા એટલો બધો, 33 કરોડ દેવી દેવતા એના ઘેર નોકર બનીને સેવા કરે, જે 9 ગ્રહો એના ત્યાં સુંદરસાજી આમ નોકર બનીને એના ત્યાં રહેતો હોય. સંસારમાં કોણ એનો વાર બગાડી શકે, કોણ એનો વાર આખો કરી શકે? પણ રાવણને મારનાર હોય તો એની અહંકાર, એની મેં કાઢી, એ એની મેં એને માર્યો છે. એટલે તો પ્રાણનાથજી વાણીમાં બહુ સરસ શીખ આપી છે કે મેં મારી નાખો, મેં બી મેં મરી નહીં. નહીંતર જેમ રાવણનો અંત થઈ ગયો ને એમાં સંસારમાં બધાનો અંત તો બધાનો છે પણ એવું બુરો અંત થશે કે જે दज्जल अपनी सिपाह में દજ્જાલ ધ્યાનથી સુંદર છે. દજ્જાલ આપની સિપાહ મેં એટલે જે પરમધામ પુખરાજ માણે પહોંચકો સુભાસિંગાની વાત કરતા છે દજ્જાલ આવે યાર રાજ્યની વાત કરો, વાણીની વાત કરો, પણ તમે કોઈ દજ્જાલ કોકની નિંદા કરો ને પેલા તો એ ઓલે ના કરવા દે કે યાર આવી વાતો કરવા આવ્યા છો, રાજ્યની વાત કરો તો ન્યા દજ્જાલનું ચાલે તો દજ્જાલ શું વિચારે કે રહી તો ભલી બુરી ચાલતી લે તેઓ એવા લોકો કોણ કે નિંદા કરવાવાળા કોણ મળી જાય છે કે ભલી બુરી કરવાવાળા એ ઓલે ઓલાની નિંદા કરે ને ઓલે ઓલાની નિંદા કરે. પરમધામની બરોબર વાત ના કરે. સુંદરજી તો દજ્જાલ એવું સિપા એવા એના સાથીઓ કોણ કે છે તો બોલ આપણે એવા સાથીઓ બનવાનું દજ્જાલના? ક્યારેય નહીં બનો. કોઈ ઓર ભલી બુરી વાત કરે ને છોડ દો ભાઈ, પુખરાજની વાત સમજાવો ને, માણેકની સમજાવો ને, વચકોસની કરો ને, એવલ મેં હોય ને તો મને ઉપર સંભળાઈ દેવાનું. વાણી પરમધામ છોડીને બીજી કોઈ વાત નહીં સાંભળવાની. સુંદર નહીતર દજ્જાલ ચાવે જ છે કે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય કે છે निंदा लगा करने તો દજ્જાલ નિંદા કરવા લાગે છે ये कहाँ से आए કે हैं આ સાધુ મહાત્મા ક્યાંથી આપણા મસ્કત બંદરમાં આવ્યા છે? मेरे मारना
આ મન મેં ધ્યાનથી કહેજે કે આપણે બધા તો પરદેશી જ આપણે મારી બગાડીને એને કાઢી મૂકીએ મેં કરે લડાઈ ઉનકો બધા સાધુ મહાત્માઓ પ્રાણના જીજુને લડવા માટે આવે છે અમે તો વર્ષોથી રહ્યા છે આ તો 10-20 દિવસ ત્યાં છે અને એનું તો કોઈ ઓળખીતો નહીં અમારે તો મોટા મોટા આશ્રમો મંદિરો સ્થાનો છે એ અમારી અમે હું લડી શકવાનો છે કે છે ये क्या करे मुझको એ અમારું હું બગાડી લેવાનો છે કે અમે તો બહુ બધા છીએ અમારે તો છેલ્લા બી બહુ છે કે છે बैठी बाजे दिल में એટલે બાજો કે દિલ મેં આ દજ્જાલ છે ને બાજા કોને કહેવાય સુંદરજી મોટા મોટા ગુરુઓ પંડિતો આચાર્યો વિદ્વાનો ટ્રસ્ટીઓ આ લોકો બાજા છે કે જેના હાથમાં સત્તાઓ છે આ દુનિયાની સત્તા રાજ્યની સત્તા નહીં રાજ્યની સત્તા ભાવ સુંદર રાજ્યની સત્તા આ સત્તા મેળવી હોય ને તો સુંદર આ એ તો શુક્ર ગરીબી સબરથી મળે એમનીમાં ના મળે સુંદર સાજી ત્યાંથી તો જે જાહેરી સત્તા છે ને એ લોકોની અંદર આ દજ્જાલ બે હે आ लड़ने को सामो એ લડવા માટે એ લોકો આવે છે કે આજે સુંદર કામ તો કરવું નહીં કરે છે એની નિંદા કરે છે એનો વિરોધ કરે છે એની સામે લડે છે જીજાન લગાવીને કે છે यहाँ चर्चा कीर्तन होते हैं એ લોકો લડવા આવે છે એ તો નિંદા કરે છે જે પ્રાણનાજીના શરણમાં છે ધનીની જેની પર મેર છે એ તો ધનીની વાણી ગાય છે એ તો ધનીના સુખોમાં એ તો પુખરાજમાં એ તો ચર્ચામાં ધનીના શોભા શૃંગારમાં ડૂબેલા છે ઓલોની રાહ આખી અલગ છે ધનીના શરણવારોની રાહ આખી અલગ છે हास विनोद विलास हास विनोद विनाश सुंदर साजी કે सुंदर उठ के नहिए जुमना जी कीजिए सकल श्रृंगार साध संबंधी मिलके खेलिए संग भरता એ તો પરમ નામની મસ્તીમાં ડૂબેલા છે साथ को दाम धनी बिना પરમ ધામ વગર કે છે और न कछुए आस કોઈ આસને જેને જે નિંદા કરી હોય જે બોલવું હોય બોલે મારે તો મારા પરમ ધામમાં ડૂબવું છે મારી તો મારા લીલાના સુખો લેવા છે સુંદર સાજી બીજો કોઈ મતલબ નહીં કે છે ईट दो चार कीर्तन મસ્કત બંદરની અંદર સુંદરજી 4-5 કિરણતન ઉતર્યા છે नए किए बीतो એ વખતે સુંદર કારણ કે દુનિયાએ જરા હદ સુંદર થઈ જ્યાંથી આ પ્રકરણ એટલે ઉતર્યા છે ધ્યાન સુંદર સાજી એટલે ઉતર્યા છે પ્રાણનાથજી તમને ને મને શીખ આપે છે કે ભાઈ મસ્કત બંદરમાં હું ગયેલો તો સુંદર સાથનો ઝઘડવા મારો કોઈ સ્વાર્થ નતો બીજો છતાંય દુનિયાના ગુરુઓ મહારાજો આચાર્યો પંડિતો વિદ્વાનો મોટા મોટા જે હોદ્દેવાળા હતા ને એ દજ્જાલે એમની અંદર બેસીને એટલી નિંદા કરી એટલી જ્યારે હદ થઈ ગઈ નિંદા કરવાની હદ થઈ ગઈ વિરોધ કરવાનો ત્યારે સુંદર સાજી દેહો દુનિયા બાવરી ખોવત જન્મ રોવન સલ્યો જુગ જાય રે શુદ્ધીના રે મન મત ભૂલ મહામત સુંદર સાજી દેહો દુનિયા કો તું કહા પુકારે રે મન મત ભૂલ મહામત કહે છે આ 4-5 કિરણતન છે ને એ વખતે ઉતર્યા છે મસ્કત બંદરની અંદર रेह दुनिया बावरी દેહો દુનિયા બાવરી બાવરી એટલે ગાંડી દુનિયા કે તારે લોકોનું ભલું પૂરું કરવા પેલો હારો પેલો ખોટો પેલો આમ કરે પેલો તેમ કરે ઓ ગાંડી દુનિયા તારું એમાં કલ્યાણ છે કે તારા ધનીમાં ડૂબવાનું કલ્યાણ છે બોલ છે એમાં કલ્યાણ છે તું હું કામ દુનિયાની ભલી બુરીમાં લાગુ છું એ તારું શું કલ્યાણ કરવાનું છે તું ધનીની જિકરમાં લાગ તું ધનીના પ્રેમમાં ડૂબ તું તારા પરમ ધામમાં કોઈ કમી છે એમાં ડૂબ તું દુનિયાની ભલી બુરી કરીને ખોવત જન્મ ગવા તારો અમૂલક મનુષ્ય જીવન મળ્યો છે એ શું કામ ખોવું છે તું ધનીમાં લાગ તારું કલ્યાણ નિશ્ચિત સદૈવ છે કે છે होवत जन्म गवार નિંદામાં પડી અને તારો મનુષ્ય જીવન કોઈ ના બેસીસ કે છે दुनिया को तू कहाँ पुकारे સુંદર સાજી તું આપણે લોકોને શિક્ષા આલવાન હારા બોલા કરવા જઈએ છે આ ઇન્દ્રાવતી કે દુનિયા કો તું કહા પુકારે દુનિયામાં બધી તારી પરમ નામની આત્મા નહીં બધે તારા હર્ષના સાથી નહીં સુંદર સાજી તું હું કામ પુકારું છું દુનિયાને કે છે તું જે દુનિયાનું હારું ઈચ્છું છે એ જ દુનિયા તને પથ્થર મારે છે તું જેને બહુ સાગર પાર કરવાની વાત કરું છું જેનું તમે ભલું ઈચ્છો છો ને અને સુંદર છે દુનિયાનો નિયમ છે જેને બહુ પ્રેમ કરો જેને બહુ મિત્રતા હોય જેના માટે મરી મીઠો ને એ જ તમને સૌથી વધારે દુઃખી કરે નિયમ જ છે સંસારનો જેમાં આખું જીવન લગાવી દીધું હોય સુંદર છે હરેકની આગ્રહ હરેકની કહાની હશે તો જેને પત્નીનો બહુ પ્રેમ કર્યો છે દુઃખી કરવા વાળી છે જેને બચ્ચાનો પ્રેમ કર્યો છે કોઈ સ્ત્રીનો પ્રેમ કર્યો કોઈ ગુરુનો પ્રેમ કર્યો કોઈનો પ્રેમ કર્યો એ જ લોકો જેને તમે સૌથી વધારે ચાહો છો તમે સૌથી વધારે સમય આપો છો જેને સૌથી વધારે તમે આગળ કરવા માંગો છો ને એ જ લોકો તમને સૌથી વધારે દુઃખી કરો છો સુંદર છે તેવા દુઃખી કરવાની પાછળ હું કામ લાગ્યા છે તમારો પ્રીતમ તો ક્યારેય તમને દુઃખી નહીં કરતો
તમારું પરમધામ તો તમને ક્યારેય દુઃખી નહીં કર્યું, પરમધામની કોઈ લીલાએ તમને ક્યારેય દુઃખી નહીં કર્યા. તે સુખમાં લાગો મારા સાથીઓ કે છે એ આપણો કરે આહાર દુનિયા તો એનો આહાર જ છે. મોહ માયા નિંદા કુદરી સુંદરજી એ તો એનો આહાર છે. મોહનો જીવ ક્યારે મોહ નહીં છોડી શકતા. તમે તો હોજ કો સર પરમધામ ઈશ્કના સ્વરૂપ છો. તમે તમારા ઈશ્કના ધણીને હું કામ છોડો સુંદરજી? એ શીખ લો કે છે તું ભૂલના મોહમ્મદ તું ના ભૂલ. ધ્યાનથી કહેજો, તું તારા ધણીમાં લાગજે ને, જે બોલવું હોય બોલવા દે ને. તને હું કોઈ બોલી જાય તને ક્યાં લાગે છે? તું પરમધામની આત્મા છું. તને કાંઈ આ સંસારનું લાગતું નહીં કે છે. કેમ પરમધામ મારો આ સંસારનું કશું ના લાગે? ભાઈ પરમધામમાં હોય તો આ સંસારનું કશું લાગે? કોઈ ગાર આપણને લાગે? કોઈ બેન વિશે ક્યાં, કોઈ માં વિશે ક્યાં? આપણી પરમધામમાં બેક માન બેન તો માં ખરી? ભાઈ જે છે જ નહીં લાગવાનું શું છે સુંદર સજી? કોઈ આમ કેમ કોઈ તેમ કે એ કઈ અહીંનું છે જ નહીં પરમધામમાં. હા તમે અહીં ના હોય તો જરૂર તમને લાગે. તો નક્કી કરી લો કે આપણે છીએ ક્યાં ના ક્યાં છે. સંભાર અપના આપ પોતાને સંભાળ મહામત. અમારી પરમધામની રૂઓ પોતાની જાતને સંભાળ લો તો તમારે શેમાં લાગવું છે. તમારી જુમલાજી એ 24 કલાક કલકલ તમારી માટે વહી રહી છે. કાલ જ મારી રૂ આવે અને મને એ પાટ ઘાટ પરથી અંદર ભૂસકો મારે. એ પુખરાજ માલિકના ઝૂલા વહી રહ્યા છે સુંદરજી, તમારી રાહ જોઈ રહ્યા છે. પરમધામને કયો ઝૂલો, કયા સુખ છે જે તમારી રાહ નહીં જોતા કે છે? सब शान अपने काम में लगे શાને अपने કામ में લગે. બાકી દુનિયા તો બહુ શાની એટલે હોશિયાર છે. બધાને માયા કરવી, નિંદા કરવી, પોતાનું ભરોસાનું વાંગ બધા એમાં લાગેલા છે કે છે तो हे वीर दाम का ताप ધામના વિરહમાં ડૂબવું છે. કોઈ તને ભલું કે, કોઈ બુરું કે, કોઈ તારું માન કરે, કોઈ અપમાન કરે ને તો તું તારા ધણી મળે. માન મળે તો ધણીના લાખ લાખ શુક્રાના ધણી તારા લીધે મંચ પર બેસવાનું મળ્યું છે. તે મહેર કરી છે તો આ સુંદર સાથ મને માન સન્માન આપે છે. અને કોઈ અપમાન કરે ને તોય ધણીના શુક્રિયા અદા કર તો ધણી લાખ લાખ શુક્રાના તાપમાના નિંદા થઈ છે ને તાકી મારી બુદ્ધિ શાન ઠેકાણે આવે, મને ક્યારે અહંકાર ના આવે. સુંદર બેયમાં તું ધણીના શુક્રાના માન કે છે. इन चर्चा होते बयान આ ચર્ચાની અંદર भाई मौजी का इत काम સુંદરજી માવજીભાઈ નું કામ થઈ ગયું. કેવું કામ થયું કે છે? चर्चा मीठी लगीन को બહુ મીઠી લાગે છે. दाखिल हुआ निज दाम સુંદર સાથમાં સામેલ થઈ જાય છે. और भी किए थे को साथी ઓર બી ઘણા સુંદર સાથ आए આવે છે. पहुंचे नो ठोर મસ્કત બંદરમાં श्रीराज की चर्चा बिना ધણીની ચર્ચા વગર सुगत नहीं और સૂઝ જ નહીં. ના ખાવાનું ભાવ ના પીવાનું ભાવ. આપણે તો ખાલી ખાલી કે ચુંદડી મેં તો ઉડીને ખાવું પીવું ગમતું નહીં. એક રાજ્યની ક્યાં યાર ચર્ચા મળે? ચર્ચા વગર હવે મન નહીં લાગતું કે છે. एक चीज चर्चा मिले ચર્ચાની અંદર खंडनी बावसी पर રાજીભાઈની ભયાનક ખંડણી કરી નાખી સુંદરજી. પણ બધાય ચિંતામણી થોડી હોય સુંદર સજીદેવજી. હજુ માવજીભાઈને એટલી પહેચાન નથી કે છે वाकिफ पूरा नता साथ में વાકીફ એટલે પૂર્ણ પહેચાન નહીં હોવાના કારણે. ધ્યાન સુંદરજી, આ માવજીભાઈનો પ્રસંગ તમારી ને મારી માટે મૂક્યો છે. ધ્યાનથી પૂરી પહેચાન જેને ના થાય ને એને, જેને પહેચાન થઈ ગઈ એને તો કાંઈ ફરક ના પડે. પણ જેને પૂર્ણ પહેચાન ના થાય એની શું હાલત થાય? હજુ અડધા કાચા ને અડધા પાકા રહ્યા હોય ને, પેલો ડોળો કે દેવતા મૂક્યો હોય ના પાક્યો હોય કે ના કાચો રહ્યો હોય, એકેય બાજુનો ના હોય, એની શું હાલત થાય કે છે अवगुण भाषा दिलों पर ખંડની કરો તો અવગુણ દેખાય સુંદરજી કે યાર આ મારા અવગુણ હું કામ કહે છે. मैं न जानो जाऊं न पे એટલે માવજીભાઈને ખોટું લાગી ગયું. જેનાથી પૂરા પાક્કા નતા ને એટલે ખોટું લાગી ગયું. એટલે કે છે કાલથી પ્રાર્થનાજીની ચર્ચા બદલે નહીં જવું, चर्चा सुनने को ચર્ચા સાંભળવા જવું નહીં. मुझ पर करे खंडनी કે બધાની વચ્ચે મારી ખંડની કરી. क्या देखा अवगुण मुझ એટલે શું में અવગુણ હતા તમારી ખંડની કરી? रिसाई के आप अपने તો રાજજી જોડે રિહાઈ ન કે છે रह गया घर તો में પોતાના ઘરમાં રહી જાય છે. चर्चा समय न आया ચર્ચામાં માવજીભાઈ हुआ આવ્યા. दिल की राज से રાજ્ય પર દિલગીર થઈ ગયા એટલે રાજ્યથી રિહાઈ ગયા. સુંદર છે. જ્યાંથી કોઈ રાજ્યથી રિહાઈ જાય શું થાય કે છે जब सोया रात को જ્યાંથી રાત્રે તો ઘરમાં ચર્ચા થતી હતી એટલે ચર્ચા તો એમે અઘરી પડે. તો ચર્ચા જાતે ઘેર નહીં હોતા, દુકાન ત્યાં બંદર પર હતી ને ત્યાં દુકાને જતા રહેતા કે છે
अपने દુકાનમાં દુકાનમાં જઈને ઊંઘી જાય તો ચર્ચા ના હોભરી પડે એટલે રાતે મારા તમાચા રાજને બોલો શ્રી પ્રાણનાથ. ત્યારે બીજે સુંદરસાજી કોઈ ખબર છે કોઈ જોર લગાવો પોતાનો ઠીક છે સુંદરજી જે ઘણી ટીકાઓમાં કહે છે કે જોશે આઈને થમાચો માર્યો ને થપ્પડ મારી અને ઘણી ટીકાઓમાં એવું લખ્યું કે આવે છે આઈને તમાચો માર્યો મારે ફરીએ ચડપડો કોણે તમાચો માર્યો જોજો કે રાતે મારા તમાચા રાજને રાજને તમાચા મારે તો જોર લગાવવાની ક્યાં જરૂર છે કે રાજ્ય જ માર્યું છે કારણ કે જેને માર્યું છે એને લખ્યું છે કે આ મેં જ માર્યું છે તો પછી બીજું વાત ક્યાં રહી સુંદરસાજી રાતે માર્યા તમાચા રાજને રાજી સ્પષ્ટ લખ્યું છે જેને વિતર લખ્યું છે એને પોતાનું નામ બી લખ્યું છે તો પછી જો સાહેબ ના હુકામ સુંદરસાજી જેને નામ પડવાની વાત છે કે રાજ્ય સાક્ષાત આવી અને માવજી મને કચીને ગાલ પર તમાચો માર દીધો કે છે ઉઈ તો સાત જો રઈ નમો ગાલ ફૂલી ગયો તો પોત આગળ પડી ગયો માવજી ભાઈ જાગી ગયા કે આ તમાચો ઊંઘમાં હતા અને તમાચો ખેંચીને આલ્યો છે કે છે ક્યોરી સે કરી ઇनको ત્યાંથી સુંદરજી તમાચો મારી રાજ્ય જતા નહીં રહ્યા પછી વાત બી કરે છે કોણ માવજી ઉઠ માવજી બિચારો રડે છે પગ ફૂલી ગઈ છે ગાલ ફૂલી ગયો છે કે તું આ ધ્યાનથી તારા ઘેર જે માતામાં આવે છે ને એની જોડે રીસ કેમ કરી કે છે કોન દિએ તુમ કાન કાન દઈને જે ચર્ચા કેમ ના સાંભળી જો સાંભળી હોત પાક્કો થઈ ગયો હોત અને તને ખબર હોત કે કોણ છે તો તું ક્યારેય રિહાત નહીં પરમ ધામમાં તું તારા પ્રીતિથી કોઈ દાડે રિહાઈ અને એ મોં ચડાઈને રિહાઈ તો અવરી બેહી જાઉં છું કે છે તું જા ફેરો અને તહી જા તને તજા પર્યાના ચરણોમાં કે છે કર દેખો પહેચાન ચર્ચા સાંભળી સ્વયં એ કોણ ચર્ચા કરે છે એની સ્વયં ઓળખાણ કરી લે હું તને નહીં કહું કે હું ચાહતે છું કે તું ઓળખાણ કર કે તમાચો મારવા વાળો હું છું અને ચર્ચા કરવા વાળો તે તો મને ક્યારેય તારા ઘેર માવજી બોલાયો નહીં હું નવ તન પૂરીથી લઈને તારા ઘેર બિન બોલાયા આવ્યો કેમ તું મારી પરમધામની આત્મા જ્યારે હું તને લેવા તને જગાડવા આવ્યો છું તને એટલી ચર્ચા દિલ ખોલીને ભરાવું તો તું રિહાઈ જાઉં છું તારે તમે જ ચર્ચામાં ના આવો આ લીલા ક્યાં આગળ થવાની છે સુંદરતાથી પછી થપ્પડ તમાચો ના મારું તો બીજું શું કરું કે છે જાગે પીછે જાગ્યા રોયા પછી સુંદર બે દુઃખ છે એક તો સુંદરતાજી તમાચો જે ચસરા છે તો માવજીભાઈ ને એક તો ચર્ચામાં તો માવજી રોવો છે સુંદરતાજી જાગ્યા પછી રાત બેઠા એ દ્વાર રાતે સુંદર 2 વાગે તમાચો માર્યો છે રાતે ઊંઘ બી ફરી નહીં આવતી ઊંઘી ગયો તો બીજા ગાલ પર પડે તો ક્યાંથી આખી રાત જાગે છે ને જ્યાંથી હવે હવારે તો કેમ નું આવે આખી રાત દુકાનમાં બેહે છે જેવું હવાર થયું ને તો સુંદરજી દુકાન ખોલી અને પછી પોતાના ઘેર આવે છે જગાએ શ્રીજી કો સવારે 4-5 વાગે આવે છે ને તો શ્રીજી તો આરામ કરતા હતા શ્રીજીને ઉઠાડે છે કરને લગા મનુહાર મનુહાર એટલે માવજીભાઈ વાત કરે છે રોઈ કે કદમો લગા રડતા ધણીના કદમોમાં લાગે છે રાજજી કે મને જગાડતા બહુ સારી રીતે આવડે છે લાલદાસજીની જેમે આવડે છે અને માવજીભાઈની જેમે આવડે છે કે જે अपनी कही बीतक માવજીભાઈ પોતાની વિતક કે છે કે રાત્રે મારી હાલત શું થઈ છે मुझे तमाचा मार के મને તમાચો મારીને मोह फिराया મને हो મોં ફિરાય. મોં તો સુંદર છે જ્યાં શરીરનું સંસારનું ફરી ગયું છે જો એ તમાચો મારવાથી આત્મા જાગૃત થતી હોય તેવા લાખ સમાચાર કબૂલ છે સુંદરતાજી શરીરનું મોં તો ફરી ગયું છે પણ મારી આત્માનું મુખ ફેરવી લીધું સૌથી વિશેષ વાત એ છે કે આત્માનું મુખ માયા તરફ હતું હવે કંચનગણના સિંહાસન પર યુગલ સ્વરૂપમાં ફેરવી લીધું જે એક તમાચાથી આટલી શાન ઠેકાણે આવો ને તોય આ સોદો સસ્તો છે કે દે मैं खंडनी सुन के ધણી, આજે હું સ્વીકારું છું અત્યાર લગી તું રિહાઈને બેઠો છો ને તો મેં ખંડની સુન કે તમે મારી ખંડની કરી ને બધાની વચ્ચે કે છે તો हो गया बेजार હું દુખી થયો કે છે मैं तो बच्चा साथ में કેમ થયો કે છે મને ભલું બુરું કેમ લાગ્યું ત્યાંથી આજે બી આપણને ભલું બુરું કેમ લાગે છે ફરી એ ચરણ પડો મહારાજ કે છે मैं तो कच्चा साथ में કચ્ચા હું કાચો છું એટલે અને કાચો એકેય બાજુના કોમનો ના રહે બે અઠવાડિયાની કાચી એડ કરો તો ઘરમાં કોઈ લગાવે કે કશા એમ લાગે એ કઈ ધોબીના કૂતરા જેવી હાલત થાય કો તો પાકા થઈ જાય કો તો હમું કે કાચા રહો તો બીજું કોઈ કે અઠવાડિયા મૂકે અડધી કાચેલા તો કોઈ ફરી ના વાપરે સુંદરસાજી કે છે એટલે માવજીભાઈ કે છે કે મેં તો કચ્ચા સાથ નહીં કદની હું કાચો હતો એટલે કે છે ना पहचाना परवदिगार પરવરદિગાર પરમાત્મા મારા ધામધણી મારા પ્રીતમ મારા પ્રાણનાથની મેં ઓળખાણ ના કરી એટલે હું રિહાઈ ગયો
જો પાક્કું હોત મેં પહેચાન કરી લીધી હોત ને તો હું ક્યારેય રીસાત નહીં તમારી પર यहाँ से चर्चा मिले સુંદરસાજી આજ બી જે કાચા છે ને સમજી દઉં જેને માન જોઈએ જેને અપમાન જોઈએ જેને ગુમાન જોઈએ જે રિહાય જે આ કરે તે કરે સમજી લો કે લોકો કાચા છે જે ખુદ કાચા હોય તમને ને મને પાકા કરે જે ખુદ અહંકારના ટોપલા હોય જેમાં ખુદ એટલી મેખુદી ભરી હોય જે ખુદ એટલી નિંદાઓ ભલીબુરી કરતા હોય એમના એવો લોકો શું તમારું ને મારું ભલું ઈચ્છે આ બધીથી પરે થવાની વાત છે સુંદરસાજી જે થાય એ શીખવાડ આ વાતો કે છે ભયા પ્રકવ પ્રવીણ ભાઈ ધીમે ધીમે ચર્ચા સાંભળે છે હું તો પાક્કા અમારા પ્રવીણભાઈની જે પાક્કા થવા લાગ્યા કે છે પ્રવીણ ને ધ્યાનથી સુંદરસાજી चर्चा सुनते सुनते હવે ચર્ચા સાંભળતા સાંભળતા बड़ा भया कीनो યકીન આવી ગયો માવજીભાઈને કે હવે ખબર પડી ગઈ કે આ તો મારો આત્માનો પ્રીતમ છે बेटा जोरू बाप महतारी ઈમાન આવી ગયો રાજજી પર જ્યાંથી જેવો રાજજી પર ઈમાન આવી ગયો રાજજી પર સમર્પણ થઈ ગયા એટલે દજ્જાલ તૈયાર જ્યાં લગી રાજ્યમાં નહીં ત્યાં લગી દજ્જાલ કાંઈ ના કરે હવે દજ્જાલ કોને બેટા જોરું માતરી માં દાદી સાસુ આખા પરિવારમાં દજ્જાલ લઈ ગયો શું છે મહારાજ પરિવાર કોના કારણે દજ્જાલ લઈ ગયો बेटा जोरू बाप महतारी બેટા જોરું માં સાસુ દીકરો બધાની અંદર પરિવારની અંદર દજ્જાલ લઈ ગયો અને આખો પરિવાર તમને રાજ્યની વિરોધ કરવા હકા હોતે આવે ને પરિવાર તો પરિવાર આપણે ત્યાં સુંદરજી 4-5 લાખ રૂપિયા ખર્ચીને દીકરી કે દીકરાને લગ્ન કરવાનો હોય તો ખર્ચો આખે આખો 5 લાખ રૂપિયા આપણે કાઢવાનો હોય ના ભાઈ 1 રૂપિયો આલે ના મોમો આલે મોમો કદાચ મોમે રૂમે ના આવે ના કોઈ હગો આવે તો ના કોની ચીરા અમે આવીએ નહીં આમ કરીએ નહીં ના લ્યા ભાઈ હું લ્યા લો 5 લાખ તમે આલ દો તમે કોઈ એમ કરીએ હાલતા હોય તો કરવા તૈયાર છે આલવો તો છે ને 1 રૂપિયો અને ખોટા ખોટા વિરોધ કરે છે કે और कुटुंब परिवार પરિવાર બધાની અંદર આ દજ્જાલ શેતાન બેહી જાય સુંદરતાજી જેવા ધર્મના માર્ગ પર ચાલો ને એટલે દુશ્મન કલા ધર્મ પેદા થાય તમે આજથી નહીં સત્યુગથી જોઈ લો પ્રહલાદને મારવા વાળા દુશ્મન ઘરમાં બહારમાં મીરાને મારવા વાળા દુશ્મન ઘરમાં પેદા થાય બહારમાં મીરાને ઝેરન લાગ ખુદ એનો પતિ સુંદરતાજી પ્રહલાદને મારનાર એનો ખુદ બાપ પાંડવોને મારનાર ખુદ એના પરિવાર વાળા ઘર વાળા કોઈ વાર લાકા ભુવન બનાવો કોઈ વાર ઝેરના લાડવા ખવડાવો કોઈ વાર 14 વર્ષ વનવાસ મૂકો કોઈ વાર સુંદર નરસિંહના નાથ બાદ મૂકનાર ખુદ એના ગામના બ્રાહ્મણો તમે જો ઇતિહાસ ખોલીને જોઈ લો જેવા ધર્મના માર્ગ પર ચાલે ને એટલે દુશ્મન ઝેર પોતાના ઘરના આવે કે પરિવાર સુંદરજી તમે પરિવારનું કહેલું મોનો તો લગી હારા એમને કમાઈ ના લે એમના કયા બરાબર જીવા પરિવારનું મોણ્યું નહીં એટલે તમે દુશ્મન પરિવારના તમારે જોવું છે રાજ્યમાં એમને આમાં નહીં દેવા સુંદરસાજી માવજીભાઈના પરિવારને ખબર છે કે આ પ્રાર્થનાજીનો સંગ કરે તો બાવો બની છે તમારો ગયો કમાઈને કોણ ખવડાવે છે ચિંતા અહીંયા છે તમે 1,84,000 માં નરકમાં હરવો પણ અમને કમાઈને ખવડાવો પછી નરકમાં હરજો પરિવારને કોઈ ચિંતા નહીં તમે નરકમાં જાઓ સ્વર્ગમાં જાઓ કૂતો જાઓ ચિંતા કરી કોઈ નથી પડેલી નહીં સુંદરસાજી આપણી એ પરિવાર એટલો સ્વાર્થી છે કાજ જતા તમને કોણ કમે ખવડાવે છે એટલે માવજીભાઈના પરિવારમાં દજ્જાલ બેજે કરાજી પ્રાણજી ની ચર્ચામાં નહીં જવાનું નહીં તો અમારા હાથમાં મારા પકડમાં રહેશે પરિવારના આ ચિંતા છે કે રાજ્યના શરણમાં જો અમારા જ કહેલું મોન છે અમારા પકડમાં રહેશે નહીં અને દુનિયા બૈરાને પકડ રાખવો છે મા બાપને પકડી રાખવા છે અગા મામા બધા અમારા કઈનું મોને અહીંયા પછી કોઈનું મોને નહીં રાજ્યનું મોને શું કરો સુંદરજી એટલે તમારો સૌથી વધારે વિરોધ થશે કે જે तो सब लगे लड़ने તારે સુંદરજી જો હગલ ને માતા પિતા દીકરો મામા પરિવાર ફુવા બેનો આ બધાય બેનો સમજાવવા આવે છે બેનો બાધા રાખીને આવે એના ઘરમાં લાખ દુઃખ છે એની બાધા ના રાખે આપણા ઘરની બાધા રાખીને આપણને લઈ જાય એટલે તારા ઘરનું સારું કર ને પણ બેન નથી પણ તો જબરદસ્તી આપણા ઘરમાં આવે સુંદર આ બધાય આ દજ્જાલનું કામ છે કે જે आ तो लश्कर दज्जल का લશ્કર કોણ છે સુંદરસાજી દજ્જાલનો તો બધાયની અંદર દજ્જાલ બેઠો છે આપણને રાજી લજી નહીં આપવા દેવા માટે આ બધાયની અંદર બેસીને દજ્જાલ સુંદરસી વિરોધ કરે અને ખબર છે સુધે પડોશીનું આજુબાજુ ગામવાળાનું તમે ના માનો પણ હવે ઘરવાળા જોડે ક્યાં દુશ્મની કરવાના છો તમે એટલે સૌથી વધારે સુંદરસાજી તમે હું વાત કરો અમારા ખોખંડ બરાની હજુ
5-6 મહિના રહી ગયા પહેલાંની વાત કરું. પહેલાં અમારે હર રવિવારે ભજન ચાલે, અમે બધા બેસીએ, બધા અમારે રહીજી દાદા અમારે ફિક્સ જ રવિવારે ભજન એમ અમારું મુકેશ કાકા બધા બેસીએ. અમારી જોડે 2 ઢોલક મંજીરાનો સેટ હતો, તો અમારે લાલભાઈ કોખન પર આવવા કે એક સેટ અમે હલો અમારે તો યંગ છોકરા છે, તમે છોકરા બેસીએ. અને એ વખતે અમે જ્યારે ભજન બેસીએ ને ઓડ કારણ કે બેસરીથી લઈને અમારે કેટલો 7-8 ગો અમે રાતણ પરાન ભદ્રાસન અમારે જુનાગરાન કોખન પરાન અમે એટલા બધા બેસીએ ને સુંદરજી ઓડ સુધી બેસવાનું પહેલાં તરત. પણ હવે એ અમારું રવિવારનું ભજન ચાલે. હવે ગુરુવારે લાલભાઈ કે અમે તૈયાર કરીએ, જો સત્ય ઘટના હજુ નજીકની ઘટના બનેલી, તો ગુરુવારે ખોખર પરના નાના છોકરા એ આપણી વાણી ગાતા ચાલુ થાય. લાલભાઈ જાલભાઈ અમારા સુંદરભાઈ બધા બહુ મહેનત કરીએ બેચારા. હર ગુરુવારે એ છોકરાને બેહારતા. તો આજે આ ગુરુવારે પેલા ગુરુવારે પેલા ભૂરા કાકા ઓળખો ને ભૂરાને જે વચ્ચે આવ્યા હતા સુંદરતાજી, એને એનું ગોમ ને એનું ઘર છોડી દેવું પડ્યું. બધા ત્યાં ભજન આવતો હતું. એક દાડે એને કહી દીધું ભાઈ આવતા ગુરુવારે મારે તો બેસતા હતા 10-15 છોકરા ખાલી એમ. એના મા બાપ એના દાદા દાદી એટલો વિરોધ કર્યો, જો ભજન બેહાડ્યું તો તું અમારા ઘરમાં ના જોઈએ. ખાલી આટલું કહ્યું કે ભજન તું ઘરમાં ના જોઈએ. બોલ્યો એના બૈરા હાથે ઘર બહાર છોડી નીકળી ગયો. 10-15 દાડા એને હારી ત્યાં થાય સુંદર ત્યાં રહ્યો. અને પછી બિચારાને નોકરી કંજરી બોલી. નોકરી કરતો કમાતો છોકરો છે સુધે, ક્યારેય મા બાપની અમું નહીં બોલી એમ. પણ મા બાપે ઘર બહાર છોડીને ગાડી મૂક્યો. અત્યારે ચકલાસીમાં રહે છે. એની પત્ની બહુ સુંદર હતી. અત્યારે ઘરવાળાને બેનો બધા મનાવા પગે પડવા જાય છે. તો કે હવામાં નહીં આવું ત્યાં તો મસ્ત સેટ થઈ ગયો. એની નોકરી નથી ચકલાસી. અને ત્યાંના સુંદર સાથની એટલી સેવા કરે છે. આજે ત્યાં વિતકમાં સૌથી 1 નંબર એનો છે સુંદરતાજી. એક ઘરે નહીં તો એ સુંદરતાજી આપણા જેટલો યંગ છોકરો છે, પત્ની બધાને ઘરવાળાએ કાઢી મૂક્યો છે. દરેક ચકલાસીમાં રહે છે સુંદરતાજી. હા છે દજ્જાલ, આ છે માયા કે છે શોર કરે છે કે છે દજ્જાલ નું તો કામ જ છે શોર કરવાનું. જોર લડાઈ ઉન કરી જે દજ્જાલ લડાઈ કરે ને સુંદર, પણ દજ્જાલ કઈ લગી લડાઈ કરે? તમે પેલું દોયડા ખેંચની રમત રમે છો સુંદરજી, 2 બાજુ હરકા દોયડું ખેંચવાનું. તમે આમ દોયડું ખેંચો ને સુંદરજી, તો તમે ક્યાં લગી ખેંચો? જો લગી હાથ લાલ ચોર થઈ જાય, છબી ના જાય તો લગી પછી છોડી દેવાનો છે. એમ ઘરવાળા હાથ લાલ ચોર છબી ના જાય ને તો લગી પકડી રાખે. પછી લાલ થઈ જાય ના રહે કે છોડ હવે કોબલું નહીં ખબર છે કહું પકડો, પણ તો લગી તમને ના છોડે. કોઈ ઘરોની અંદર મેં ઘણા પ્રસંગો એવા છે, મેં ખુદ જોયા. મારા હોસ્પિટલમાં બહુ બધા પેશન્ટ હાથ કાપી નાખે, કોઈ નસો કાપી નાખે, એના બધા અમે ટોકા લેતા હોય. કોઈની છોકરી કોઈના છોકરાએ કોઈ લબરું થઈ ગયું, આ અમે ટોકા લેતા હોય સુંદરજી. પેલો એનો બાપો એની માં એના પરિવાર પેલો છોકરીને ખાઈ જાય ઘણું તો મોર નખન કાપીને એમ થાય એ છોકરી કે મારવા જ મારી નાખો આવવાનું હું એ જ કરવાની. એમ શું કરવું લે? ખબર છે કે વા પકડમાં નહીં રહેવાની, તારે કે જા જે કરવું હોય કર. સુંદરજી તો દુનિયાની વાત છે, પણ એવા એમનું જોર તો પૂરેપૂરું લગાવે. મારી ના નાખે ત્યાં લગી જોર લગાવે. અને પછી કશું હાથમાં ન રહેતા કે જા. દેવચંદ્રજીની એ જ હાલત થઈ. જ્યાં લગી ચક્કર ખાઈને પડ્યા નહીં ને તો લગી જોર લગાવ્યું. 40 વર્ષ લગી જોર લગાવ્યું માતા પિતાએ. પછી ચક્કર ના આવ્યો ને હવે તો દીકરો મરી જવાનો નહીં. યાદ તારે કે ભાઈ જે કરવું હોય એ કર. મેરા ઠાકોરની એ જ હાલત હતી સુંદર હતી. પિતા એના પર દઈ જવાનું ચર્ચાની અંદર જેમ પ્રશ્ન કરતા કરતા કે હવે જે કરવું હોય કરો. એમ દુનિયા રોક એક સમય એવો હશે તમને કોઈ રોકવાનું નહીં હોય. પણ જો એના બંધનમાં બંધાઈ ગયા, તારું કરવું છે પણ વેવાય નહીં માનતા તો નહીં જ માનો. જાઓ ભાઈ નહીં માનતો કાકો નહીં માનતો તો નહીં જ માનવાના. પણ તમે ઈમાન થઈ ગયા ને, તમારા ઈમાન વિશ્વાસની આગળ આખી દુનિયા ઝૂકી જાય. પણ તમારો જ ઈમાન વિશ્વાસ નહીં હોય તો દુનિયા તમને ઝુકાઈ દેશે. સુંદરજી આ છે વાત રાજજીની. એ ના ડગા ઇન સમે ના ડગે ભલે આખા દુનિયામાં દજ્જાલ બે જાય પણ હું રાજજીને ક્યારે ના છોડું. જો માલજી ના ડગે એક થપ્પડમાં છે એની ઠેકાણે આવી ગઈ. આપણને તો થપ્પડ પર થપ્પડ ખબર પેલા આનંદ એક મણિબેન ભાઈ મોંમાં છે સુંદર સાહેબ. એ કોઈક વાર બૈરાન એમ બેયનો બિચારા ડાયાબિટીસનો બીમારી થાય, રેલવે નોકરી કરે, આયુષ્યમાં જાય કોઈ વાર, એમના આયુષ્યમાં કોઈ વાર આ થાય કોઈ વાર થાય. મેં ઘણી વાર મોમાન કહું મામા રાજ્ય કેટલી થપ્પડો મારે છે. માવજીભાઈને તે એકમાં ઠેકાણે આવી જાય. આપણને તો એક પર એક થપ્પડ મારે છે. આપણી શાન માવજીભાઈની જેમ ઠેકાણે આવી જાય ને તો બી ધન છીએ આપણે કે છે. હે શ્રી રાજન કે સાથ ઈમાન વાળો હોય ને સુંદરસિંહ ભાઈ મોટો કે રાજજી મોટો?
દેવાય મોટો જુઓ સુંદર પાક્કા ઈમાન હશે ને તમે રાજ્ય માટે મેં ઘણા આજથી સુંદર સાથે એવા જોયા છે સુંદરજી મેં ઘણા સુંદર સાથે એવા જોયા છે કે દીકરીનો હગઈ દીકરાનો હગઈ થયો હોય ને આમ કોઈ વિરોધ કરે રાજ્યવાળુને તો હગઈ તોડી નાખે કે અમારે તો રાજ્યવાળું થવાનું અને જેવા પાક્કા ઈમાન વાળા હોય પણ જે માનતા નહીં તો સુંદરજી તો પછી એનું કંઈ કામ નહીં હોય અને જે પાક્કા ઈમાન વાળા હોય ને તમે તોડી નાખો કે રાજ્ય એનાથી 100 ગણું સારું બતાવશે રાજ્ય એનાથી કરો તો ઘણું સારું હાલશે સુંદરતાજી અને જો તમારો પાક્કો ઈમાન મહારાજ ફરી પડો તમારો પાક્કો ઈમાન હોય તો કોણ તમારી જોડે છે કે છે એ ચરણ ફરી પડો हे श्री राज इनके साथ રાજ્ય તમારી જોડે છે ઈમાન હશે તો હવે રાજ્ય જોડે હોય તો ભાઈની જરૂર પડે વિભાઈની જરૂર પડે હગાની જરૂર પડે મોમાની મોમેરાની જરૂર પડે જેને આપણે રોજ ચોપડે બોલીએ છીએ કે તું મારે સબ દુઃખ ગયા સબ दूर તારે મોહમ્મદ ये સુખ को हो દિયા જો તું મારે સબ આઈ ગયા રાજ્ય તમે હાથે હોય ને તો ભાઈ ભાઈ ને ખાઈ રહ્યો 1000 હાથ તમારો ધણી જે કરોડો બ્રહ્માંડ બનાવવાનો માલિક જો હાથે હોય તો બીજા સંસારના ઇન્સાનોની ક્યાં જરૂર પડે સુંદર બોલી આ છે ઈમાનની વાત કે છે चाकू मदद हक की જેને રાજ્યની મદદ હોય કે છે धनिय पकड़े हाथ તેની રાત પકડે એને કોણ ડગાઈ શકે એનો ઈમાન કોણ ડગાઈ શકે પ્રહલાદ જેવો ઈમાન હોય બાત બધી વડત બેટા પ્રોબ્લેમ બાત બદલે પણ ઈમાન તો એ તો 14 લોકના નારાયણની ભક્તિ છે આપણે તો એથી ઉપર રાજ્યને માનવા વાળા અને એમાંય પાછી એની આત્મા આપણી અંદર છે સુંદરજી આપણે ઈમાનને કોણ ડગાઈ શકે આપણે બેસો પછી બહેનોને એવું નહીં ગાય ભેંસ બીજાતી નહીં ભૂવા જોડે દોટ મૂકીને જવાનું દોરો કરાવવા ભાઈ તકલીફ હોય એ તકલીફ હોય તો નહીં દે ને એ બીમાર હોય તમને થોડી કે ભેંસ હું બીમાર છું તાર દૂધ નહીં આવું એમ તો આપણે કહીએ ને આ પેટમાં ગડબડ એટલે ખાવું નહીં ઉલટી જેવું લાગે છે બિચારી ભેંસ થોડી બોલે ગાય થોડી બોલે એને કઈ તકલીફ હોય એટલે એ નો દેખે છે સુંદરજી એમાં કોઈ વિઝિટ બોલાવો ડોક્ટર બોલાવીને કરાવો સુંદર ખોટા દોરા ધાગામાં ના પડતા તમે કહે છે इन समय साथ आया આ સમય જે સુંદર સાથ આવે છે એ બધાના નામ છે કે છે हो जो तिनके नाम વિદ્યાર્થી સુંદર સાથ જે બધાના નામ અહીંયા સુંદર સાથ મસ્તક બંદરો બહુ બધા સુંદર સાથ ધણીની પહેચાન કરી અને સમર્પણ થાય છે सब चर्चा नित्याने ઉત્સવ ચર્ચા સુંદર આજ કે આપણે કેમ નીત ઉત્સવ ચર્ચા આજે નાના સુંદર સાથ આપણી માટે પાવભાજી બનાવી છે રોજ સુંદર નીત ઉત્સવ ધણીની ચર્ચા દિલ ખોલીને મળે છે અને શરીરનો આહાર બી દિલ ખોલીને કેમ સુંદર છે તો રોજ નાસ્તો થોડું ઓછું ખાઈને આવો વધારે ખાઈને આવો તો ઊંઘ આવે અડધા પેટ આવતા કે નાસ્તો બી મળે છે સુંદરતાજી તો એ બી ચિંતા નહીં કે છે होत साथ मीने રોજ સુંદર સાથ આનંદ મંગલમાં છે हाथ पटके दज्जाले દજ્જાલ શું કરે કે હાથ પટક કરે છે અહીં મંચને જવાતું નહીં ચમનો પ્રોગ્રામ બંધ રાખાવો સુંદરતાજી પણ બિચારાનું કઈ ચાલે નહીં કે છે ये मगन दाम मीने અને સુંદર સાથ પરમધામમાં મગ્ન છે बंदीवान के पैसे को અને સુંદર જેથી બે પોલીસ વાળા ખબર પડી કે ભાઈ કોઈ ભારતથી બે કોઈ સાધુ આવ્યા છે એમની બધાની નાત વાળા છોડાઈ ગયા બ્રાહ્મણો એમની નાતનો છોડાઈ ગયા વૈશ્ય એમની નાતનો છોડાઈ ગયા શૂદ્રો બી એમની નાતનો છોડાઈ ગયા રહ્યા કોણ આપણા વાળા ક્ષત્રિય એક જ ક્ષત્રિય નાત વાળા રહ્યા છે હવે જેથી બે સૈનિકો આવે અને બે સૈનિકો આવી અને શ્રીજીને એવા બર છે એવા બધા અરે મહાત્મા ચર્ચા બર્ચા કરો છો કે છે તમારા નાત વાળા રહ્યા છે એમને છોડાઈ જાવ કે છે અને એમ તમારી બૈરી છે આ સત્સંગ કરો છો એના કરતા તમારા બૈરાને છોડાવો કે છે आए दरगाह करे पुकार આ દરોગા એ દેવા પુકાર કરે છે કે છે काफर गरजे सिर पर પણ પૈસા લેવા કાફર ખર્ચ ના કરે છે કઈ મારા સત્સંગ બચન જોડીને તમારા નાત વાળાને છોડાવો કે છે बोल हो तो खबरदार ખબરદાર તમારી નાત વાળાને કેમ નહીં છોડાવતા કે છે सिर पर साहिब जो હવે ધ્યાનથી તારા પ્રાર્થનાજી કહે મને હું કામ કહો છો જેમથી કે છે તમે જેને બંદી બનાવ્યા છે ને એના સિર પર એ મારા ધામના સુંદર સાથ છે એમની અંદર આત્મા છે અને એમનો માલિક એમના સિર ઉપર છે કે છે वो है અને खबरदार પરમાત્મા ખબરદાર છે એમની રક્ષા માટે हमको फिकर न મને મારી પત્નીને મારા સુંદર છે મને કાંઈ ફિકર નહીં કારણ કે બધાના સિર પર કોણ છે રાજજી છે हर कादर भरतार એ ભરતર સર્વ જંદ સબ વિદ ગણી સમરથ છે એમની રક્ષા માટે बड़ डरावो देख के જરા આવો ધરાવ જોઈને પેલા બે પોલીસ વાળા થઈ ડરી ગયા કે આ કેવો મહાત્મા છે કે છે એવું કે છે કે એમના પરમાત્મા એમની રક્ષા કરે છે हो गया देर પેલા પોલીસ
वाला था ये भी प्राणनाथ जी ना शरण में आई गया जिनकी ऐसी चर्चा એની ચર્ચા આપણે છે फिर कहने आवे फिर તો ત્યાંથી હવે પેલા બે પોલીસ વાળા રોજ ચર્ચા ખબર શું કરે ખબર છે થોડો મને પ્રવીણ કહેતો હતો પેલા અજય કહેતો હતો હજી તને કોઈ આવવા નહીં દેતું આ બે છે એવો રસ્તો કરે ખબર સવારે નોકરી પર જાય પોલીસ સ્ટેશન છે પોતાની હાજરી પર જાય કે ભાઈ અમે આવી ગયા છીએ નોકરી અને જે પેલા જમાદાર નું કે અમે છે ને તો પૈસા મળે પેલા મહાત્મા જોડે આવી જાય અને રોજ આવી જાય પૈસા લેવાના બોલ પૈસા માંગવાને રોજ બેસીને ચર્ચાઓ કરવાની રોજ જે રિપોર્ટ આવવાનો મહાત્મા આ વાયદો કરે કામ કરે બોનો બતાવવાનો જો આવું બોનું બનાવીને સુંદર જેને આવું હોય ને એના વ્રજમાં બહુ બધા બોનો હોય સુંદર ગમે તેટલું દજ્જાલ રોકવા કરે રાજ્ય મોટા દજ્જાલ મોટો રાજ્ય મોટા દજ્જાલ કશું ના ચાલે પણ આપણે જો એની બુજી ના હોય તો શું કરવાનું સુંદર આપણે જ કોઈ બોનું ના બનાવવું હોય તો શું કરીએ કે જે इन मिस से इनके આ સમય કે જે आए करने दीदार પેલા પોલીસ વાળા દર્શન કરવા ચર્ચા સાંભળવા આવે છે चर्चा सुने श्रवणो પોલીસ વાળા ચર્ચા સાંભળે છે करे शुक्र परवदिगार શુકર માને છે કે આ સંસારમાં અમને ઈ પરમાત્માની ચર્ચા સાંભળવાની મળે છે ધન જી અમે इन बातों 28 से આ સમય છે 1728 ની સાલમાં साल में रहे मस्कत મસ્કત બંદરમાં રહે છે साथ अपनी सब छुड़ाइए પોતાની નાતના કોણ છોડાવે છે अरबों से આરબોથી કોણ છોડાવે છે કે જે यह बात बेरो से सुने અબ્બાસી બંદર કાલે જવાનું છે પણ અબ્બાસી બંદરમાં એક આપણા ક્ષત્રિય જાતિના બહુ મોટો શેઠ રહે છે જેનું નામ છે ભૈરવ ઠક્કર જેમથી ઠાકર અને ઠક્કર બે અટક છે સુંદરજી એક ક્ષત્રિયમાં આવે છે એક બ્રાહ્મણમાં આવે છે સુંદરજી ધ્યાન સુંદરજી તો આ ભૈરવ ઠક્કર છે ને એ બહુ મોટો ક્ષત્રિય જાતિનો બહુ મોટો શેઠ છે જેનો ધંધા ચાલ તલગત કશું હારી નહીં ધંધાનો કોઈ એવો સંસારનો ખરાબ ધંધો નહીં જેને કર્યો ના હોય સુંદર સજી આ પ્રસંગ એટલા માટે મૂક્યો છે કે તમે સંસારમાં નીચમાં નીચ હરામી કામ કર્યા છે પણ જો સુંદર સાજી પ્રાણનાથજીની થોડી વાણી સાંભળીને જો સુધરવા માંગતો હોય ને તો રાજજી કે હું 3 દિવસમાં પરમધામ બતાવી શકું છું બેરો જેટલો 3 દાડા બતાવશે ખાલી જો તમે પરિવર્તન લાવવા માંગતા હોય તમે જાતે સુધરવા માંગતા હોય ને તો રાજજી કે હું 10 વાર બીજી કરું બેરો જેટલો દારૂ માંસ મટન ફરસરી ગમન એટલા બધા જ મોટો શેઠ છે એ વખતે તો ગુલામીના ધંધા સ્ત્રીઓ વેચાતીના આ બધી કોઈ ધંધો એવો બાકી નહીં રાખે જે ગલત કામ ના કર્યા હોય અને રાજજી 3 દિવસમાં પરમધામ બતાવે છે એ ભૈરવ શેઠની બી તક કાલે આપણે જોઈશું પણ આજે જેટલો સમય જજો 10-15 મિનિટ એ લઈએ કે જે आबासी बंदर એ में અબ્બાસી બંદરની અંદર बेरो रहे सिरदार ક્ષત્રિય સિરદાર છે अपनी न्याते छुड़ावने ક્ષત્રિય નાતવરણ ધ્યાનથી રાજ્યની જ પ્રેરણાથી કોઈ એમના મિત્ર એક જ શેઠ આ દારૂમાં આ સ્ત્રીઓ પાછળ ના આ વ્યભિચારમાં આ જગરમાં આ બધા આટલા બધા રૂપિયા ઉડાડો છો આમે એક દિવસ મરી જવાનો છો તો થોડા સપના બી કામ કરવાનો બધા જ પોતાની નાતવાળા છોડાઈ ગયા એ તો એ શુદ્ર નીચ જાત વાળા છોટા છે અને તમે તો ક્ષત્રિય છો તમારા જેવો શેઠ હોવા છતાં તમારા નાતવાળા તેના બંદી ખાનામાં રહે આ બધા રૂપિયા છાતીએ મેળવીને જવાના છો તો થોડી સેવા કરી દો પોતાના નાતવાળા છોડાવી દો ભૈરવ શેઠને સાચી વાત લાગી હવે કહેવાય રાજ્યની અંદર સાચી વાત લગાડવાળા કોણ નહીં તો દારૂડિયા કોઈ દારૂ પકડે તો નાક ન છોડાવે સુંદરજી ધ્યાનથી સુંદરજી મને છે ને હું આ જે વ્યસનોની વાત હોય ને ત્યારે કડવું વાત કહું તમારા ગામની અંદર પૈસા ના હોય ને તો ઘણી દીકરીઓ ઘણા દીકરા પૈસાના અભાવમાં ભણવાનું ભણતર છોડી દે કે ભાઈ પૈસા નહીં શું કરીએ પણ પૈસાના અભાવમાં કોઈ વ્યસન છોડ્યું હોય એવું તો મને આજ દિન નહીં લાગ્યું પૈસા નહીં બીડી છોડી દઈએ પૈસા નહીં મસાલા છોડી દઈએ પૈસા નહીં દારૂ છોડી દઈએ એવું કહ્યું દીકરાના ભણતર છૂટી જાય પણ વ્યસન તો આવી હાલત બની છે સુંદરતાજી દેશની ક્યાં તારે કે છે એ ભૈરવ શેઠની વાત સાંભળીએ કે છે भेजे अपने आदमी પોતાના બે નોકરને મોકલી દીધા ભાઈ જાઓ કે છે કે કેટલા રૂપિયા નાખે છે કેટલા હાલવાના છે છોડાવવાના मस्कत बंदर में ભૈરવ શેઠ અબ્બાસી બંદરે જાવ કઈની બી તક ચાલુ થઈ ગઈ અબ્બાસી બંદરની બી તક સુંદરતાજી તો અને ચાચિયા જાતિના લોકો કિડનેપ કરીને ક્યાં રાખ્યા છે
મસ્કત બંદરમાં. તો ભૈરવ શેઠ અબ્બાસી બંદરથી બે નોકરને મોકલે છે અબ્બાસી બંદરમાં. જાઓ એટલે પોલીસ વાળાને પૂછ્યા હોય કે ભાઈ મારી નાત વાળાને છોડાવવાના કેટલા રૂપિયા રાખ્યા છે કે જે છોડાઈ લેવા ન્યાતકો અત્યારથી સુંદર સજી ભૈરવ શેઠ 17,000 લાહડી એ જમાનામાં લાહડીમાં ત્યાં ચલણ અત્યારે ત્યાંનું ચલણ દિનારમાં છે સુંદર સજી આ અબ્બાસી બંદરનો મસ્કત બંદરનું કહે છે ત્યાંથી તો એ જમાનામાં એના ચલણનું નામ હતું કે લાહડી તો 17,000 લાહડી આપી અને પોતાની નાતવાળા છોડાવે છે કેમ 6 મહિના વરા થઈ ગયા આખા વર્ષનો પાણીનો ખર્ચો આખા વર્ષનો નાવાનો ખર્ચો આખા વર્ષનો જમવાનો ખર્ચો આ બધો ખર્ચો અમે એમ નહીં રાખ્યા બધા જમાને એ બધા પૈસા વ્યાજ આતે ગયા છે હવે છોડાઈને લઈ જાઓ આય આપ્યાસી બંદર આપણને ભૈરવ શેઠ બધાને છોડાઈને પોતાના ત્યાં અબ્બાસી બંદર લાવે છે બિચારા પરદેશી ભારતવાળા જાય ક્યાં પૈસા નોકરી ધંધા કમાય પૈસા તારે નામમાં બેસીને પોતાના ઘેર આવે કે છે ભાઈ મુલાકાત ભૈરવ છે ધ્યાનથી બોલો શ્રી પ્રાણના ભૈરવ શેઠે પ્રાણનાથજીને બોલાયા નથી કહ્યું જાય પણ ખાલી પોતાના સુંદર સાથને છોડાયા રૂપિયા આલી સેવા કરીને છોડાયા તો પ્રાણનાથજી બિન બોલાય આવો જીવાલા કાઢીને રહેવું પડે જે દિલથી સેવા કરવાનો છોડાવે ને એના ઘેર ધામધની પ્રાણનાથજી સામે ચાલી જાય એવા દારૂડિયાના ત્યાં એવા જુગારિયાના ત્યાં એવા ખરાબ ધંધાવાળાના ક્યાંય પ્રાણનાથજી જાય એ તો અબરાઓ દારૂડિયા તો જાય તમે તો કેમ સુંદરતાજી કે ભૈરવ શેઠ આ દુનિયાનો શેઠ છે તો હું પરમધામનો શેઠ છું શેઠે તમને સારી વેદવે અને ભૈરવ શેઠ આ દુનિયાના રૂપિયા આપીને બહેનો શેઠ તો એના ધન છે ને જ આ દુનિયાના ધનથી જો મારા સુંદર સાથનો છોડાવતો હોય તો હું બી પરમધામ ધન એની જોડીમાં ભરાઈ દઉં અને એના જીવન એની આત્માના સંસારના મોહના માયાના દુઃખમાંથી હું બી છોડાવ ઈ જો મારા સુંદર સાથનો છોડાવતો હોય તો મેં બી છોડાઈ શકું છું ને એને સુંદરતાજી ચલો એને બી પરમધામના સુખ આપી દઉં એવું સમજીને ધની જાય છે શ્રીજી સાહેબજી સો તો ભૈરવ શેઠને શ્રીજીની મુલાકાત થઈ જાય છે अपने घरों ले गया જગદીશને પોતાની નાત ક્ષત્રિય જાણીને ભૈરવ શેઠ શ્રીજીને પોતાના ઘેર લઈ જાય છે खिदमत करने लगा શેઠ છે તો બહુ સારી રીતના સેવા કરે છે हेम कुशल बातें पूछी પોતાના દેશની ખેમ પૂછલ વાતો કરે છે કારણ કે ભૈરવ શેઠને ન્યા ગઈ છે હિન્દુસ્તાની પણ જે બહુ સમય થઈ ગયો છે તો પોતાના દેશના સમાચાર પૂછે છે अपने देश परदेश પોતાના દેશ પરદેશની ભૈરવ શેઠ અહીંની વાતો કરે છે શ્રીજી ન્યાની વાતો કરે છે सब बात का उत्तर શ્રીજી જેટલી બી ભૈરવ શેઠ વાત કરે છે ને એ બધાનો શ્રીજી જવાબ આપે છે बता दिया केस જવાબ આપે છે भाई पहचानो आपस में આપસમાં પહેચાન થવા લાગી और रसोई का આ વાતો आदर કરતા કરતા બપોર થઈ જાય છે તો રસોઈનો આરોગ આવે છે जागा अपने नजीक પોતાની હવેલી જોડે છે નજીક જગાડી પોતાના ઘરમાં કેમ બહુ મોટું ઘર છે કેમ નાલી દારૂ ભરેલો પડ્યો છે મોસ ભરેલું પડ્યું છે અંદર એટલે તમાકુનું કારણ મહેફિલો ચાલે છે અંદર ક્યાંથી એક સાધુ મહાત્મા સાધુ મહાત્માને અહીંયા જગ્યા ના લાય તો પોતાના ઘરની બાજુમાં સારી જગ્યા પર ઉતારો આલ્યો કે છે तारे अपने પોતાના घर ઘરની બાજુમાં ઉતારો આપે છે यहाँ बिछोना बिछाएंगे બિછોના બિછાઈને कहाँ पधराए श्री राज ત્યાં ઉતારો આપે છે रसोई हो तो एक तरफ રસોઈ બને છે કે છે लगे चर्चा के અને काज બીજી બાજુ રસોઈ મતલબ કે ચર્ચા થાય છે आए आगे बैठे भैरव ચર્ચાની ચર્ચામાં સૌથી આગળ આવીને ભૈરવ શેઠ બેસે છે अपने कबीले समेत પરિવાર સાથે સુંદર સાજી ધનીના ચરણોમાં આવે છે रजलीला की આજથી चर्चा ચર્ચા ચાલુ થઈ ગયા છે भैरव श्रवणा सो ले ભૈરવ શેઠ એકાગ્ર ચિત્તથી સાંભળે છે सुर चर्चा सुख पाया ચર્ચા સુન સુખ પાયા સુંદર સાજી આ છે ધનીની ચર્ચા હજી તો વ્રતની ચર્ચા ચાલુ કરી છે પણ પ્રાણનાથજીના મુખારબિનથી એ મીઠી રચનાથી ચર્ચા એવી થાય છે ને કોઈ સાંભળી લે ને તો દુનિયાના આમ ભૈરવ શેઠના આમ દુઃખ નહીં કોઈ પણ કોઈ ધન નહીં નાખી કોઈ અપમાન કરી નાખી કોઈ આ છે કોઈના લેવાના બાકી છે કોઈ શરીરમાં બીમારી છે કોઈ કચ્છ છે કોઈ પીડા છે આ બધા તાપ દુનિયાના દૂર દુઃખ થઈ જાય કે છે भाई दोपहर बैठक પહેરને 6 કલાક લગી ચર્ચા થાય છે काहू को खबर न काल 6 કલાક की ચર્ચામાં કેમના વીતી થઈ જાય ખબર ન પડી ना रही सुध आडे सत શરીરની શુદ્ધ ન રહી અને પરમધામના સુખ જે લીધા છે ને એમાંય કોઈ શક ના રહી ગયા છે रसोई की अर्ज करी આ સમય રસોઈ થઈ ગઈ उठे सिराजो न बखत આરોગવા માટે ઉઠે છે मेरे गया अपने घर ભૈરવ ચર્ચા સાંભળીને પોતાના ઘેર જાય છે बहुत खुशाला हुआ
જાય તો બહુ ખુશ થઈ જાય કાંઈ હાય આજે જે મન જે ખુશ છે આનંદ છે ને આવો આનંદ તો આજ દિવસ આટલા ધન રૂપિયા આટલી પરસ્ત્રી ગમન આટલો દારૂ પીધો ને સંસારની કોઈ ચીજે જે આનંદ નહીં આપ્યો ને આજે શ્રીજીની ચર્ચાથી અંદર એટલો આનંદ છે અંદર એટલો ઉલ્લાસ છે સુંદરભાઈ બહેનો છે તે બહુ મોજો કરી રાખ્યા છે આજે જે આનંદ છે ને એવો આનંદ એવી મસ્તી તો કોઈ દાળ જીવનમાં નહીં પડી જો બહેનો છે એ નહીં જમતા પોતાના ઘેર જમવા જાય છે કેમ ઘેર મોજ મસ્તી દારૂ રાહ જોવો છે અહીંયા સાત્વિક ભોજન બન્યું છે એટલે ભેરો પોતાના ઘેર જાય છે કે જે બિરાજારો ગો ફેર બેઠે એની આરોગ્ય પછી ચર્ચા કરવા બેઠા સાત સુખ મિલાયો સુંદર સાત પરમ નામનું સુખ લેવા માટે ફરી ચર્ચા સાંભળવા બેસી જાય છે કોઈ તો આઈ મિલે કોઈ કોઈ આવીને ચર્ચા સાંભળે છે ચર્ચા બોલે લચાય એવી ચર્ચા કરે છે એ ચર્ચામાં લલચાઈને બધા આવે છે ફેર હન લગી ચર્ચા ચર્ચા થવા લાગી વખત બોલે તો સુંદર ચર્ચા સાંભળતા લેન એટલે રાત્રે બેસે ને તો સવાર થઈ જાય છે સવારો સવાર ચર્ચા ચાલે છે ફેર કીર્તન કરને લગે ફરી કીર્તન કરવા સુંદર સજી અમારે કીર્તનમાં લાગી ગયા હે મગન બ્રજ કે ખેલા કીર્તનોમાં લીલામાં મગ્ન થઈ ગયા यहाँ बहुत रात बीत गई ફરી સુંદર સજી ફરી રાત થઈ ગઈ કે જે हुआ उठने का ફરી સવાર થઈ समय ગઈ ઉઠવા मेरे सेठ गया अपने તો घरों પોતાના ઘેર ઉઠીને જતા રહે है साथ मगन चर्चा में સાત ચર્ચામાં મગ્ન થઈ ગયા फिर चर्चा हो ચર્ચા ચર્ચા ને ચર્ચા સિવાય બીજી કોઈ વાત નહીં સુંદરરાજી આ છે ધનીની મહેર ધનીની મહેર વગર ના ચર્ચા થાય ના ચર્ચા મળે કે ના ચર્ચા સંભળાય સુંદરસાજી ચર્ચા થાય મહેર થાય તો સમજી લો કે આ સૌથી મોટી આ સંસારમાં મોટામાં મોટી મહેર આનાથી મોટી કોઈ મહેર નહીં કે આ ચર્ચાથી જ આત્મા જાગૃત થાય કે જે गई फजर સવાર થઈ ગયું ફરી કે જે उठ जाते नो पानी को દાતણ પાણી માટે ઉઠે છે पैर खोली ચર્ચા नजर સાંભળ્યા પછી ભૈરવ શેઠની ધીમે ધીમે નજર ખુલવા લાગે છે મતલબ કે આત્મા જાગૃત થવા લાગે છે कोई तो सोए रहे સવાર થઈ ગયું સુંદર સાજી આખી રાત જાગે છે તો કોઈ સુંદર સાજી છે થોડો આરામ કરી લઈએ એટલે થોડા ઊંઘ છે कोई बैठे पासे श्री राज ઊંઘી રૂમ મળવાનું છે એક દિવસ અને લગાડી જ મારવાનો છે તો ધનીની જોડે બેસે છે कोई आओ तो दीदार को કોઈ સવાર થઈ ગયું તો ધનીના દર્શન માટે આવે છે गया चर्चा का काज કોઈ ચર્ચા સાંભળવા માટે બેસે છે सब आए भैरो टक्कर સમય ભૈરવ ઠક્કર और संगाए के लोग ભૈરવ શેઠના મિત્રો એમના પરિવાર એમના હગા ઘણા બધાય ચર્ચા સાંભળવા આવે છે होने लगी ચર્ચા चर्चा થવા લાગી भागा सारा शोक ભાગા સારા શોક આ ચર્ચા સાંભળવાથી દુનિયાના તમામ શોક દૂર થઈ જાય છે આ ચર્ચા જે સાંભળી લે ને જેની આત્મા જાગૃત થઈ જાય સુંદરસાજી એને કહેવાય છે કે જેને જખ મારે માયા આ ચર્ચા સાંભળીને જે ધની પર વિશ્વાસ રહી દે ને એના માટે પ્રાણનાથજીએ લખ્યું છે કે ये काल माया और ये योग माया दोनों तुम्हारी चरणों दासी જે ઈમાન લાવી દીધે એની તો દાસી જ આ માયા બાકી તો આ માયાએ દુખી કરવામાં સંસારમાં કોઈ નહીં બાકી નહીં રાખ્યા दो मुल्तानी बेरो संगो મુલતાની સુંદર છે મુલતાની એટલે શીખ ધર્મ વાળા જે સરદારજી આવે ને એ સરદારજીને ધ્યાનથી સુંદર છે જે મુલતાની કહેવાય કે છે आयो न बखत એ વખતે સુંદર કોઈ ધંધા અર્થે ગયેલા ત્યાં આગળ તો ભૈરવ શેઠના ત્યાં હિસાબ કિતાબ માટે રોકાઈ દે हे जोगारम में महिरमो ગુરુ નાનકને માનવા વાળા હતા દાઢી મતલબ પાઘડી રાખવાના સરદારજી હતા केला नानक के तीता ગુરુ નાનક સાહેબના ચેલા સુંદર સાહેબ ધ્યાનથી તો ગુરુ નાનક સાહેબ છે સરદારજીનો જે પંથ ચાલે છે ને એ કબીરનો જ પંથ છે કબીરથી કોઈ બહાર નહીં ધ્યાન સુંદર સાહેબજી અમે ઉજ્જૈન ગયેલા ત્યારે આ વાતની ખબર પડી તો કબીરના 12.5 પંથ 12 આખા અને એક અડધો જે અડધો પંથ છે એ ગુરુ નાનક સાહેબનો 12 કેવી રીતના કબીરજીના 12 અનુયાયીઓ હતા કબીરજી જરા શરીર છોડી દીધું ને તો હર વખત એક જાય છે એક જોયો તો જેમથી એને આઈને કેવું આજે એ 12 પંથ કબીરના જૂઠ ચાલે છે કેવી રીતના જૂઠ ચાલે છે કે કબીરના અનુયાયી જો તો કહે છે કબીરે મને કબીર રામ એવું કહ્યું તો કબીર રામ કરીને એક પંથ ચાલ્યો બીજો જઈને આવ્યો તો કે કબીર દાસ તો કબીર દાસનો બીજો પંથ ચાલ્યો ત્રીજો આવ્યો તો કે કબીર સદગુરુ તો કબીર સદગુરુનો ત્રીજો પંથ ચાલ્યો ચોથો એમ કે છે કબીર સાકાર તો કબીર સાકારનો ચાલ્યો કબીર નિરાકાર તો કબીર નિરાકારનો ચાલ્યો કોઈ કે કબીરા એમ કબીરના નામથી 12 જૂઠ પંથ ચાલ્યા એમના અનુયાયીઓ ચલાવ્યા ધ્યાન સુંદર સાજી જ્યારે
ગુરુ નાનક સાહેબ જયંતિ ગુરુ નાનક સાહેબ એ બી કબીરના જ અનુયાયીઓ હતા, કબીરના સમયમાં થઈ ગયા. જ્યારે 12 જણા કબીર તો અંદર જ્યાંથી ડેડ બોડી હતી, કબીરની અંદર તો પ્રાણ હતા નહીં, પણ એ 12 જૂઠ પણ ચાલ્યા. જ્યારે નાનક સાહેબ અંદર ગયા અને જોયું તો કબીરમાં તો કોઈ પ્રાણ હતો જ નહીં, અને એમને એમ કહ્યું કે કબીરમાં તો કંઈ છે જ નહીં, કબીરજીનું તો ઓલરેડી દામગમન થઈ ગયું છે. તો એમને આવીને સાચું બોલ્યો તો એ નાનક સાહેબે જે સરદારજીનો જે શીખ ધર્મ કર્યો ને એને કહ્યો અડધો પંથ, સાચું બોલનારનો અડધો અને જૂઠું બોલનારનો પૂરો. આ દુનિયા એટલે આધા ભગત કબીરનો પૂરા ભગત કમાલવાળી આ દુનિયા છે. એ કબીરના આધાર ધ્યાન સુંદરજી તો કબીર અને જે એ ગુરુ નાનક સાહેબે ધ્યાનથી ગુરુ નાનક સાહેબે જે ગુરુ ગ્રંથ સાહેબ લખ્યું ને એમાં 12 કે 15 ગુરુઓની પોતે એમના અનુભવની વાતો લખેલી છે, જે શીખ ધર્મ નાનક સાહેબે લખેલો છે કે છે એ નાનક ધર્મના ચેલા ઓથી સાથી કબીર કી. જો ગુરુ નાનક સાહેબ માનો છે પણ બીચક ગ્રંથ જોડે છે, એ બીચક ના માને છે પઢે છે કે છે રહે ઉનકે પાસ એ બે સરદારજી જોડે હતી. અર્થ ન સૂજે દિનકા. કબીર સાહેબની જે વાણી હતી એનો અર્થ એમને નતો આવડતો, પડતા તો જરૂર પણ અર્થ આવડતો નતો. ત્યાં પર ચર્ચા હુઈ ખાસ. તો ભૈરવ શેઠ જોડે આવી અને જ્યાંથી પ્રાણનાથજીના ચરણમાં આવી અને એ કબીરની વાણીની ચર્ચા, એ સાખીઓ ખબર નથી પડતી, એ સાખીઓની ચર્ચા પ્રાણનાથજીના મુખારબી કોઈ દિન ચર્ચા છે કોઈ દિવસ ચર્ચા સાંભળ્યા પછી જેવું લગે પ્રાણનાથજીના સરનામાં બે સરદારી અહીંયા કે આ તો બુદ્ધલીશ કલંકલ કયો હતા, આ તો એ સાહેબ છે સુંદર સજી, એ પરમાત્મા છે. બેઉ સરદારજી કબીરના અને ગુરુ નાનકનો છોડી પ્રાણનાથજીના ચરણોમાં આવી અને પોતાની આત્માના કલ્યાણ માટે તારતમ લઈ લે છે. અંકુર કેટલા સુખ લે છે, આત્મા સોંપે છે. તેજબાઈની વાત કાલે સુંદર સાજી આજે સમય થઈ ગયો છે. ધ્યાન સુંદરજી ઓલી છેલ્લી ચોકડ દેવાની બોલે શ્રી પ્રાણનાથ. કોઈ દિન ચર્ચા છે કોઈ દિન ચર્ચા છે દેવ લગે કદમ દો લગે કદમ જેતા ઠાકુર ઇનકા જેતા અંકુર ઇનકા ઇન સપિયાતન ઇન સપિયાતન